નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 12th નો યુનિટ નંબર 13 નહીં પણ અમાન ચેપ્ટર ધેટ ઇઝ આરડીએટ પછીનો ચેપ્ટર એનો આપણે રિવિઝન કરીશું. એટલે ચેપ્ટર બનશે 9. આ ચેપ્ટરને આપણે બે પાર્ટ્સની અંદર સમજાતા. પાર્ટ્સ 1 અમાન્સની અંદર ક્લાસિફિકેશન, નોમેનક્લેચર, સ્ટ્રક્ચર, પ્રિપરેશન્સ અને એની પ્રોપર્ટી, ત્યાર પછી એમની કેમિકલ રિએક્શન્સ. સેકન્ડ પાર્ટ આપણે સમજાતા ડાયઝોનિયમ સોલ્ટ. આમાં આપણે નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શન ગ્રુપનો સ્ટડી કરી રહ્યા છે. એમાં ફર્સ્ટ નાઇટ્રોજન કન્ટેનિંગ ફંક્શન ગ્રુપ હતો એમાઇન્સ અને સેકન્ડ છે ડાયઝોનિયમ સોલ્ટ. એમની અંદર બી પહેલાં પ્રિપરેશન્સ, પછી પ્રોપર્ટીઝ, પછી રિએક્શન્સ અને ત્યાર પછી ડાયઝોનિયમ સોલ્ટ છે એમના શું યુઝીસ છે એ. ફર્સ્ટલી આ ચેપ્ટરની અંદર લાઇક હેલો આલ્કેન એન્ડ હેલો એરિન્સ તમને સમ ઓફ ધ નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ આપેલા છે, એનું નેમ આપેલું છે. તમને એમાં કયો અમાઇન્સ હોય એમાં 1 ડિગ્રી હોય, 2 ડિગ્રી હોય કે 3 ડિગ્રી હોય અને એનું ફંક્શન કે શું યુઝીસ થાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ ડાયરેક્ટલી યાદ રાખવા જેવો પોર્શન છે. માનો કે એડ્રેનાલિન હોય અથવા તો એફિડ્રીન હોય તો એમાં અમાઇન 2 ડિગ્રી હોય અને એ બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ કરવા માટે રિસ્પોન્સિબલ હોય, રાઈટ. કદાચ એ તમારા બાયોલોજીની અંદર બી આવતું હશે. સેમ ટુ સેમ જે તમને એનસીઈઆરટીમાં આપેલા છે એક નેમ, એમાં કયા અમાઇન છે એ અને એનું ફંક્શન કે યુઝેસ વગેરે હોય તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ એમનું સ્ટ્રક્ચર. વૈસે નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ હોય તો એલિફેટિક બી હોઈ શકે, અમાઇન્સ એરોમેટિક બી હોઈ શકે, બટ સ્પેશિયલી એ લોકો કમ્પેરિઝન કરે છે ફિટેક, એમોનિયા. સપોઝ આપણે અમોનિયા લઈએ તો એની સાથે અથવા તો હું મિથલ ગ્રુપ લઉં, સોરી. તો જ્યારે 3 મિથાઇલ ગ્રુપ હશે, ટ્રાય મિથાઇલ એમાઇન, તો એમાં આ 3 છે એ સિગ્મા બોન્ડ હશે. આ નાઇટ્રોજનનો લોન પેર રેઝોનન્સમાં પાર્ટિસિપેટ ન થતો હોય એટલા માટે એમનું હાઇબ્રિડેશન થશે sp3. આનો શેપ થશે પિરામિડલ અને જો પિરામિડલ થતો હોય તો એમની અંદર પછી એક લોન પેરના કારણે એનો બોન્ડ એંગલ છે થઈ જશે 108, યાની કે CNNC અથવા તો CNC. આ બધાનો બોન્ડ એંગલ શું થતો હોય 108, રાઈટ. પછી અહીંયા અલગ અલગ ગ્રુપ લગાડીએ તો થોડું વેરિએશન ત્યાં આવી શકે. બટ અગર રેઝોનન્સ થતો હોય તો એનું હાઇબ્રિડેશન પછી થઈ જશે sp2. માનો કે આ રેઝોનન્સ થાય છે તો અકોર્ડિંગ ટુ પેલી ફોર્મ્યુલા એમની અંદર હાઇબ્રિડેશન બની જશે sp2, રાઈટ. તો આવું એમનું સ્ટ્રક્ચર આપણે જોવા મળે. ત્યાર પછી આપણે સમજીએ એનું ક્લાસિફિકેશન. તો ક્લાસિફિકેશન આપણે બે ટાઈપથી કરી શકીએ. બેઝડ ઓન ડિગ્રી. તો જ્યારે આપણે ડિગ્રી જોવા જઈએ તો હોઈ શકે અમાઇન 1 ડિગ્રી. પહેલાં તો એ અમોનિયાથી સ્ટાર્ટ કરતા હોય. અમોનિયા હોય તો નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન હોય. હું 1 ડિગ્રી અમાઇન કહું તો નાઇટ્રોજન ડિરેક્ટલી 1 કાર્બન સાથે કનેક્ટ હોય તો 1 ડિગ્રી, 2 સાથે કનેક્ટ હોય તો 2 ડિગ્રી અને 3 સાથે કનેક્ટ હોય તો 3 ડિગ્રી કહેવાય. સો ઇટ્સ ડિપેન્ડ ઓન કે નાઇટ્રોજન એટમ ડિરેક્ટલી કેટલા કાર્બન સાથે કનેક્ટ છે એના અકોર્ડિંગ આપણે 1, 2 કે 3ની અંદર ડિવાઈડ કરી શકીએ. આફ્ટર ધેટ એક બીજી કેટેગરી તમને આમની અંદર જે પૂછે છે ધેટ ઇઝ હો सकता है અમાઇન સિમ્પલ બી હોય અથવા તો મિક્સ બી હોઈ શકે. માનો કે તમને એ લોકો આવું આપે તો આપણે એવું કહી શકીએ ઇફ નાઇટ્રોજન હોય એમને અરાઉન્ડ 3 ગ્રુપ જે બી હોય એ સેમ હોય, યાની કે ઓલ 3 ગ્રુપ અગર સેમ હોય તો આને આપણે સિમેટ્રિક એમાઇન કહીએ. ઇટ ઇઝ ઓલ્સો રિફર એઝ એ સિમેટ્રિક. પરંતુ કોઈ બી 2 ગ્રુપ છે એ ડિફર થઈ જાય. માનો કે આ ઇથાઇલ હોય પછી ભલે મિથાઇલ અહીંયા હોય, તો અગર કોઈ બી 2 ગ્રુપ ડિફર થયા તો હવે એ આપણે અમાઇનને કહીશું એસિમેટ્રિક અમાઇન. અને એઝ વી નો ધેટ સિમેટ્રિકને આપણે સિમ્પલ બી કહી શકીએ અને આને આપણે મિક્સ બી કહી શકીએ. તો ઘણી વખત એવું બી પૂછે કે આમાંથી સિમેટ્રિક અમાઇન કોણ છે, એસિમેટ્રિક અમાઇન કોણ છે. તો અગર ગ્રુપ ડિફરન્ટ છે કે નહીં એના અકોર્ડિંગ તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો. આફ્ટર ધેટ વી ડિસ્કસ નોમેનક્લેચર. નોમેનક્લેચરમાં બંને નેમ છે આવડવા જોઈએ. એક કોમન નેમ એઝ વેલ એઝ આયુપેક નેમ. કોમન નેમની અંદર મેં સમજાવ્યું હતું કે 1 ડિગ્રી અમાઇન હોય તો એની 1 સાઇડ આલ્કાઇલ ગ્રુપ હોય અને જ્યારે 1 સાઇડ આલ્કાઇલ ગ્રુપ હોય તો એને કોમન ફોર્મમાં બોલવા માટે જે આલ્કાઇલ ગ્રુપ હોય વિચ ઇઝ રિફર એઝ એ આલ્કાઇલ
અને NH2 માટે આપણે એને નામ આપી શકીએ એમાઇન. તો આને કહેવામાં આવે છે આલ્કાઇલ એમાઇન. તો અહીંયા જે આલ્કાઇલ ગ્રુપ હોય એ લખી લો અને પછી NH2 ગ્રુપ માટે વર્ડ યુઝ કરી લો એમાઇન્સ. બટ માનો કે 2 ડિગ્રી હોય તો વી કેન સે ધેટ આ સાઈડ બી ગ્રુપ હશે, આ સાઈડ બી આલ્કાઇલ ગ્રુપ હશે, પણ આ બંનેમાંથી જે ફર્સ્ટ આલ્ફાબેટિકલી ઓર્ડર આવતો હોય, માનો કે આને ઇથાઇલ કહેવાય, સોરી આને આપણે કહીશું મિથાઇલ, તો આનું નામ થશે, આ પહેલાં લખો ઇથાઇલ, પછી મિથાઇલ અને N માટે એમાઇન. તો જ્યારે 2 ડિગ્રી એમાઇન હોય તેમાં 2 આલ્કાઇલ ગ્રુપ હોય અને 3 હોય તેમાં પોસિબિલિટી એ છે કે ત્રણે સેમ હોય તો આપણે એને કહી શકીએ ટ્રાય મિથાઇલ એમાઇન. પણ માનો કે ડિફરન્ટ નથી તો પછી આપણે એ ડિફાઇન કરવું પડે કે આ નાઇટ્રોજન છે એ આ ત્રણેયમાંથી કઈ કાર્બન ચેઇન સાથે કનેક્ટ થતો હોય. તો કોની સાથે કનેક્ટ થતો હોય? તો કે જે સાઈડ કાર્બન ચેઇન છે એ મોર બનતી હોય એ. તો બાકી બે બની જાય સબસ્ટિટ્યુઅન્ટ. તો આને કહી શકીએ NN ડાયઇથાઇલ, પછી આમની અંદર આલ્કાઇલ ચેઇનનું નામ થશે બ્યુટલ અને આના માટે એમાઇન. રાઈટ. તો ડિપેન્ડ્સ ઓન 1 ડિગ્રી, 2 ડિગ્રી કે 3 ડિગ્રી આપણે અમાઇન્સની અંદર નેમ આપી શકીએ. રાઈટ. પછી કોમન નેમમાં આ બે એક્સ્ટ્રા કીધા હતા. તો આ એલાઇલિક છે તો આને એલાઇલેમાઇન કહેવાય અને મિથાઇલ CH2 ગ્રુપને આપણે કહીએ છીએ મિથિલિન અને કુલ ટોટલ છે 6 તો આને હેક્ઝામિથિલિન ડાયમાઇન બી કહી શકીએ. રાઈટ. અને પછી એમના તમને આયુપેક નેમ આવડવો છે એ આપણે આયુપેક નોમેનક્લેચરમાં સમજ્યા હતા. સેમ ટુ સેમ એરોમેટિકની અંદર બી આને એનિલિન કહેવાય, પછી એક NH2 ને એક CH3 ગ્રુપ હોય તો એને ટોલ્યુડિન કહેવાય એન્ડ સો ઓન. તો જે કોમન નેમ છે તમારે ધ્યાનમાં રાખવાના છે અને આયુપેક નેમ તમને આગળ આપણે જ્યારે આયુપીએસસી ભણ્યા ત્યારે સમજ્યા હતા. નાવ હવે આપણે સમજીએ પ્રિપરેશન ઓફ અમાઇન. તો એની ફર્સ્ટ પ્રિપરેશન છે રિડક્શન ઓફ નાઇટ્રો કમ્પાઉન્ડ. તો કોઈ બી નાઇટ્રો કમ્પાઉન્ડ હોય વેધર ઇટ ઇઝ એલિફેટિક ઓર એરોમેટિક, ઇટ રિએક્ટ વિથ રિડ્યુસિંગ એજન્ટ. તો અહીંયા તમને અલગ અલગ રિડ્યુસિંગ એજન્ટ આપેલા હોય. તો માનો કે આપણે એનું કેટેલાઇટિક રિડક્શન કરાવીએ તો NO2 નું સીધું રિડક્શન થઈ અને વી વિલ ગેટ 1 ડિગ્રી અમાઇન. પછી એ કોઈ બી નાઇટ્રો ગ્રુપ હોય, અગર આલ્કાઇલ ગ્રુપ હોય તો એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ કહેવાય અને ડાયરેક્ટલી એરોમેટિક રિંગ સાથે કનેક્ટ હોય તો એને આપણે કહી શકીએ એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ. સેમ ટુ સેમ અગર જ્યારે બી રિડક્શન કરવું છે તો SN પ્લસ HCl અથવા તો Fe પ્લસ HCl લઈએ તો બી NO2 નું રિડક્શન થઈ અને NH2 બની જાય. કારણ કે મેટર અને એસિડને કમ્બાઈન કરીએ તો એમાંથી નેસેન્ટ હાઇડ્રોજન પ્રોડ્યુસ થતો હોય અને એ જ ત્યાંનું રિડક્શન કરે. અને જ્યારે બી NO2 નું રિડક્શન થશે તો વી વિલ ગેટ ઓનલી 1 ડિગ્રી અમાઇન. રાઈટ. પછી આમાં તમને અલગ અલગ એ લોકો ગ્રુપ લગાવીને પૂછી શકે તો સીધું NO2 નું કન્વર્ઝન તમારે NH2 માં કરી લેવાનું. બટ આમાં એક સવિશેષ વસ્તુ મેં તમને એ સમજાવી હતી કે ખાસ કરીને અહીંયા હું આ રિડ્યુસિંગ એજન્ટ નહીં, એમની જગ્યાએ હું લઉં LiLH4 તબ બી રિડક્શન થશે. પણ આની અંદર સ્પેસિફિકેશન્સ મેં તમને એ બતાવ્યું હતું, જો એલિફેટિક NO2 ગ્રુપ હોય તો પછી એનું રિડક્શન થઈ અને 1 ડિગ્રી અમાઇન બનશે. પણ એરોમેટિક અમાઇન હશે તો એમાંથી બનશે NH2 પણ ફર્ધર રિડક્શન થઈને આપણે એવું સમજાતા એમાંથી બની જશે આવું. રાઈટ. અને એ વસ્તુ મેં અહીંયા આપેલી છે. માનો કે જ્યારે બી રિડક્શન થાય તો એમની અંદર એક સ્પેસિફિકેશન છે કે જ્યારે બી બનશે તો આપણે એવું કહી શકીએ કે ફાઇનલી એનિલિનનું બી ફર્ધર રિડક્શન થઈને વી વિલ ગેટ આવી પ્રોડક્ટ. એટલે જેને આપણે કહી શકીએ એઝોબેન્ઝીન. આ તમારા સિલેબસમાં નથી, એ તમારે નથી કરવાનું. બાકી તમને LiLH4 સાથેની રિએક્શન લખાવેલી છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રિપરેશન છે એમિનોલિસિસ ઓફ આલ્કાઇલ હેલાઇડ. તો કોઈ બી આલ્કાઇલ હેલાઇડ લઈએ એમની રિએક્શન્સ આપણે એમાઇન સાથે કરીએ તો અમાઇન્સમાં 1 ડિગ્રી બી લઈ શકીએ, 2 ડિગ્રી બી લઈ શકીએ, 3 ડિગ્રી બી લઈ શકીએ અને અમોનિયાથી બી સ્ટાર્ટ કરી શકીએ. તો આમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થઈ અને વી વિલ ગેટ ડિફરન્ટ પ્રોડક્ટ. તો આ બનતો હોય ન્યુક્લિયોફાઇલ અને આલ્કાઇલ હેલાઇડ હોય તો મોસ્ટલી આ 1 ડિગ્રી કે 2 ડિગ્રી હોય. એટલે આના પર પાર્શલી પોઝિટિવ ચાર્જ હોય અને આમાં બેઝની પ્રેઝન્સ હોય. શું કામ? કારણ કે જેવો ન્યુક્લિયોફાઇલ એટેક કરશે એટલે લિવિંગ ગ્રુપ લીવ થશે. તો અહીંથી એટેક કર્યા પછી આના પર પોઝિટિવ ચાર્જ આવે તો H+ રિમૂવ થાય, આ X- તો HX જે રિમૂવ થાય એને ન્યુટ્રલાઇઝ કરવા માટે બેઝ લેવામાં આવે એટલે રિએક્શન છે ફોરવર્ડ ડિરેક્શનમાં મૂવ થાય. એટલે ઇનિશિયલી એટેક થયા પછી સોલ્ટ મળે પણ નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ H હોય તો H+ ઇઝીલી રિમૂવ થઈ જાય તો H+ અને X-
એ બંને કમ્બાઈન થઈને બનાવી દેતા હોય SX, અને આપણે અહીંયા જે બેઝ લઈએ છીએ એ એટલા માટે બેઝ લઈએ છીએ તાકી આની સાથે ન્યુટ્રલાઇઝ થઈ અને કન્ઝ્યુમ થતો રહે. તો અમાઇન આલ્કાઇલ સાથે રિએક્શન કરે તો જે અમાઇન મળશે 1 ડિગ્રી મળશે. અગેન પાછો આ છે એટેક કરશે અને એલોજન રિમૂવ થશે તો પાછું એક આલ્કાઇલ ગ્રુપ આવશે તો 2 ડિગ્રી મળશે. પાછો એટેક કરશે તો વિલ ગેટ 3 ડિગ્રી. પાછો એટેક કરશે તો વિલ ગેટ ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ. હવે આમાંથી એ ન્યુટ્રલ નહીં થઈ શકે કારણ કે હવે નાઇટ્રોજન સાથે H નથી. H હોય ત્યાં સુધી એ ન્યુટ્રલ થઈ શકે. બટ ઇન ધીસ રિએક્શન્સ આપણે એવું સમજાતા ઇફ અમોનિયા એક્સેસ લીધેલો હોય, ઇફ વી ટેક અમોનિયા એઝ એક્સેસ તો 1 ડિગ્રી વાળી પ્રોડક્ટ મેજર ગણવાની, અને આલ્કાઇલ હેલાઇડ એક્સેસ લીધેલો હોય તો ક્વાટર્નરી સોલ્ટ વાળી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ મેજર ગણવાની. એટલે કે જ્યારે આ એક્સેસ લીધેલો હોય તો 1 ડિગ્રી વાળી મેજર બને, અને જ્યારે આલ્કાઇલ હેલાઇડ એક્સેસ લઈશું તો વી વિલ ગેટ ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ. તો આ રિએક્શન એક ડ્રોબેક છે કે આમાં જે અમાઇન મળે એ મિક્સચર ઓફ અમાઇન મળે, એમાંથી આપણે સિલેક્ટિવલી અમાઇન ગેઇન કરી શકીએ નહીં. પણ હા, ડિપેન્ડ્સ ઓન આ બંનેના મોલ, તો એ બંનેમાંથી કોણ એક્સેસ છે એના અકોર્ડિંગ તમે મેજર કે માઇનર આઈડેન્ટિફાઈ કરી શકો. બટ બીજી પ્રોડક્ટ બી આમાં મળતી હોય. પછી આમાં અલગ અલગ તમને એ લોકો અમાઇન્સ આપીને આલ્કાઇલ આપી અને રિએક્શન પૂછી શકે. આમાં ઇન્ટ્રામોલિક્યુલર પ્રોસેસ બી થઈ શકે. ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન છે રિડક્શન ઓફ નાઇટ્રાઇલ. જ્યારે બી નાઇટ્રાઇલનું રિડક્શન કરશો તો એમાં કેટાલાઇટિક રિડક્શન કરશું તો નાઇટ્રાઇલનું રિડક્શન થાય તો એમાં બે પોસિબિલિટી આવશે, પાર્શિયલ રિડક્શન અને કમ્પ્લીટ રિડક્શન. માનો કે નાઇટ્રાઇલ ગ્રુપ હોય તો એમાં C ટ્રિપલ બોન્ડ CN હોય, એટલે વન ટાઈમ પાઈ બોન્ડ બ્રેક થઈને H એડ થાય તો એમાંથી જે બને એ પ્રોડક્ટ ઇમાઇન બને, અને હજી એક વખત એડિશન થાય તો એમાંથી બનશે 1 ડિગ્રી અમાઇન, રાઈટ. તો જ્યારે બી રિડક્શન થશે તો આમાં બે વખત H2 એડિશન થશે એટલે વી વિલ ગેટ એમાઇન. તો તમે જુઓ આમાં હું આ ફંક્શનરૂપને કન્સિડર ન કરું તો આલ્કાઇલ ચેઇનમાં કાર્બન છે એ જેટલા હોય તો જ્યારે બી રિડક્શન થશે એટલે એક કાર્બન આલ્કાઇલ ચેઇનમાં ઇન્ક્રીઝ થશે, અને જો થાય તો કાર્બનની જે લેન્થ છે એ બી શું થતી હોય આમાં ઇન્ક્રીઝ વિથ રિસ્પેક્ટ ટુ ફંક્શનલ ગ્રુપ. તો ડિપેન્ડ્સ ઓન તમને આ કેટલો આપેલો છે. ન આપેલો હોય તો એક્સેસ લઈ લેવાનો, તો ડાયરેક્ટલી અમાઇન બનાવી લેવાનો. બટ તમને એવું કહે કે 1 મોલ યા 1 ઇક્વિવેલન્ટ તો પછી 1 ટાઈમ જ એડિશન કરવાનું. એડિશન કરાવશો તો પછી જે પ્રોડક્ટ મળે એ ઇમાઇન બનશે. વી વિલ ગેટ ઇમાઇન એઝ ધ પ્રોડક્ટ, રાઈટ. અને પછી તમારે એક બીજો બી રિએજન્ટ છે કે જ્યારે બી ડાયરેક્ટલી નાઇટ્રાઇલમાંથી અમાઇનમાં કન્વર્ઝન કરવું છે તો સોડિયમ મર્કરી સાથે ઇથેનોલ લઈ લઈએ અને આપણે સોડિયમ અમાલગમ બી કહીએ. તો આ બે ભેગા થતા હોય તો આમાંથી તે નેસેન્ટ હાઇડ્રોજન છે યા H2 છે ઓર H2 પ્રોડ્યુસ થતો હોય તો એ રીતે રિડક્શન કરી અને બનાવતો હોય NH2. એટલે તમે ધ્યાન રાખજો કે મેટલ સાથે કોઈ બી આલ્કોહોલ હોય તો આ આલ્કોહોલની અંદર મેટલ સાથેની રિએક્શન થઈ ગઈ તો એમાં H2 બનતો હોય અને આલ્કોક્સાઇડ બનતો હોય એટલે ઇન સિટુ H2 છે આનું રિડક્શન કરતો હોય. ત્યાર પછીની નેક્સ્ટ પ્રોસેસ છે રિડક્શન ઓફ એમાઇડ. તો એમાઇડનું રિડક્શન કરવું હોય અને તો તમારે અગર મોસ્ટલી LiLH4 લેશો તો રિડક્શન થશે તો O જશે અને ત્યાં 2 H આવશે. તો આમાંથી બી જે અમાઇન મળશે એ 1 ડિગ્રી અમાઇન મળશે. પણ ઇટ ડિપેન્ડ્સ ઓન એમાઇડ. તો આ અમાઇડ બી અગર 1 ડિગ્રી છે, 1 ડિગ્રી હોય તો જ તે અમાઇન 1 ડિગ્રી મળે. માનો કે અમાઇન છે એ 2 ડિગ્રી હોય, માનો કે કોઈ અમાઇડ છે એ 2 ડિગ્રી છે, માનો કે અહીંયા સબસ્ટિટ્યુશન છે અને પછી તમે LiLH4 લેશો તો પછી આનું જ્યારે રિડક્શન થશે તો થયા પછી જે પ્રોડક્ટ મળશે એ આવી મળશે. તો આ જે અમાઇડ મળ્યો એ કયો મળ્યો? 2 ડિગ્રી અમાઇડ. એટલે તમારે ડાયરેક્ટલી શું કરવાનું કે ક્યારે બી તમને એ લોકો કોઈ અમાઇડ આપે તેમાંથી O કાઢી અને H લગાવવાનો અને પછી ચેક કરવાનો કે અમાઇન સી કયો મળે. તો અહીંયા પછી તમને અલગ અલગ અમાઇડ આપી શકે. આમાં ઓપન અમાઇડ બી આપી શકે અને સાયક્લિક બી આપી શકે. નેક્સ્ટ પ્રોસેસ છે ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ. આ મેથડ થ્રુ વી કેન પ્રિપેર ઓનલી 1 ડિગ્રી અમાઇન, અને એમાં બી એલિફેટિક અમાઇન જ તે પ્રિપેર કરી શકીએ, એરોમેટિક ન કરી શકીએ. શું કામ? કારણ કે આમની અંદર શું થતું હોય, વન ઓફ ધ સબસ્ટ્રેટ પ્રિપેર કરવા માટે આપણે લઈએ છીએ થેલિમાઇડ, અને પછી બે સાથે રિએક્શન કરશું તો ફર્સ્ટ સ્ટેપમાં એસિડ બેઝ રિએક્શન થશે તો ન્યુક્લિયોફાઇલ બનશે. અને આ જે આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે ને એ મોસ્ટલી 1 ડિગ્રી યુઝ કરવામાં આવતો હોય.
અને હેલોજન જે કાર્બન સાથે કનેક્ટ થયેલો હોય એનું હાઇબ્રિડેશન હોવું જોઈએ sp3, તો જ તે આ ન્યુક્લિયોફાઇલ તરીકે એટેક કરશે અને આ રિમૂવ થશે, તો આલ્કાઇલ ગ્રુપ આની સાથે કનેક્ટ થશે. માનો કે હું એરાઇલ ગ્રુપ લઉં તો આમાં તો શું થતું હોય, રેઝોનન્સ થતું હોય. રેઝોનન્સ થતું હોય તો પછી કોઈ ન્યુક્લિયોફાઇલ એના પર એટેક કરી આ હેલોજનને રિપ્લેસ કરી શકે નહીં. જો ન કરી શકે તો એરાઇલ ગ્રુપ આ નાઇટ્રોજન સાથે ક્યારેય ન આવે તો ફાઇનલી અમાઇન બની શકે નહીં. ઓકે, એટેક થયા પછી નાઇટ્રોજન સાથે જે ગ્રુપ આવ્યું એ આલ્કાઇલ ગ્રુપ આવ્યું. ધેટ ઇઝ વાય વી કેન સે ધેટ એન આલ્કાઇલ થેલિમાઇડ. પછી પાછો એકવાઇસ બેઝ લઈશું તો આમાઇડનું હાઇડ્રોલિસિસ થશે તો H અહીંયા, OH અહીંયા, સેમ ટુ સેમ H અહીંયા, OH અહીંયા. તો તમે જુઓ આનાથી જે છૂટો પડશે એ 1 ડિગ્રી અમાઇન જ પડશે અને આનું હાઇડ્રોલિસિસ થશે અને મીડિયમ છે એ બેઝિક છે એટલે વી વિલ ગેટ સોલ્ટ ઓફ એસિડ. એટલે ઘણી વખત તમને આ ક્યારેય પૂછ્યું નથી પણ નીટમાં પૂછી શકે કે આમાં 1 ડિગ્રી અમાઇન બન્યા પછી આની જે બીજી પ્રોડક્ટ બને એ બનશે સોડિયમ થેલેટ, કારણ કે આ થેલિક એસિડનો સોલ્ટ છે. તો આને કહી શકીએ સોડિયમ PTH થેલેટ, કારણ કે આપણે ખ્યાલ છે કે કાર્બોક્સિલ એસિડના સોલ્ટને આપણે કહીએ છીએ કાર્બોક્સિલેટ. તો જ્યારે બી થેલિક એસિડ હોય એનો સોલ્ટ બને એને કહેવાય થેલેટ, રાઈટ. તો આવું નામથી એ લોકો તમને પૂછી શકે. ઘણી વખત એવું કરે કે હાઇડ્રોલિસિસ માટે આમાં અહીંયા બેઝ તરીકે NaOH જ લીધેલો છે પણ બેઝ તરીકે હાઇડ્રોજન લે તો અહીં આમાં જ્યારે બી રિએક્શન થશે તો ફાઇનલ પ્રોડક્ટ છે એ એક બનશે આવી અને એક બની જશે 1 ડિગ્રી અમાઇન. તો આમાં પછી સોલ્ટ ઓફ એસિડ નહીં બને કારણ કે અહીંયા જે બેઝ છે એ બી ડિફરન્ટ છે, અહીંયા બે બેઝ છે એ ડિફરન્ટ છે. તો આમાં શું થતું હોય, આ ન્યુક્લિયોફાઇલ બનતો હોય, આ ઇલેક્ટ્રોફાઇલ પર એટેક કરો, આ બોન્ડ પાછો જાય ત્યારે પાછો આવે ત્યારે આ છે એ શું થઈ જતો હોય, લીવ. એટલે એક વખત એટેક થયા પછી આની સાથે કનેક્ટ થઈ ગયું, પછી આનો જે બીજો મૂળ આ નાઇટ્રોજન હોય એ આના પર એટેક કરતો હોય તો પાછો બોન્ડ અહીંયા આવશે, જ્યારે આવશે તો આ પાછું લીવ થઈ જશે. એટલે અલ્ટિમેટલી જુઓ તો અહીંથી Na2 RNH2 રિમૂવ થઈ જશે અને આ ભાગ છે આની સાથે કનેક્ટ થઈ જશે. તો પછી આમાં આવું નહીં મળે. આ તમારા સિલેબસમાં નથી પણ તમને અગર એક્સટેન્શનમાં પૂછો હોય તો પૂછી શકે. तो आने આપણે કહીશું ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ. आफ्टर दैट अपन लोग देखते हैं हॉफमैन ब्रोमेमाइड डिग्रेडेशन. હું કોઈ બી અનસબસ્ટિટ્યુટેડ અમાઇડ લઉં यानी कि 1 डिग्री અમાઇડ 1 डिग्री न હોય તો નાઇટ્રોજન સાથે અમાઇડ સાથે નાઇટ્રોજનમાં હેલોજન હોય અથવા તો કોઈ ગુડ લિવિંગ ગ્રુપ હોય, ગુડ લિવિંગ ગ્રુપ, તો બી આ પોસિબલ બની શકે. ઇટ રિએક્ટ વિથ X2 પ્લસ NaOH. તો જ્યારે બી રિએક્શન થશે તો ડાયરેક્ટલી આ અમાઇડ હોય એનું કન્વર્ઝન અમાઇનમાં થશે, પણ આમાં એક કાર્બન કેવો થશે, લેસ. તો આમાં આ કાર્બોનિલ હોય એ CO2 ના ફોર્મમાં રિલીઝ થઈ ગયો હોય અને જ્યારે થશે તો આનાથી જે અમાઇન મળશે એ ઓલવેઝ કયો મળશે આપણે 1 ડિગ્રી અમાઇન, રાઈટ. તો આપણે એવું કીધું હતું કે આ કાઢી અને આની સાથે કનેક્ટ કરી દેવાનો. અગર આમાં કોઈ સ્ટીરિયો હોય તો એ પાછી એઝ ઇટ ઇઝ રહેશે. આમાં આપણે એ બી સમજ્યા હતા કે ડ્યુરિંગ ધ રિએક્શન્સ જ્યારે અમાઇડનું કન્વર્ઝન અમાઇનમાં થતું હોય તો એ કમ્પાઉન્ડની અંદર 1 કાર્બન શું થતો હોય, લેસ. અને જ્યારે લેસ થશે તો એટલા માટે તેને નામ આપવામાં આવે છે ડિગ્રેડેશન. હવે માનો કે આવો કોઈ અમાઇડ હોય અને પછી અહીંયા કન્ડિશન આપે Br2 પ્લસ NaOH. આ આયોડોફોર્મની કન્ડિશન થઈ તો આ હોફમાન બ્રોમેમાઇડની કન્ડિશન થશે અને જો થાય તો આમાંથી C11O છે એ રિમૂવ થશે અને INS તો અહીંયા આવી જશે. એટલે આપણે એવું કીધું હતું કે અગર કોઈ કાર્બન આમાં સ્ટીરિયો સેન્ટર ધરાવતો હોય તો એ કેવો રહે, એઝ ઇટ ઇઝ, એમાં કોઈ ચેન્જ થાય નહીં. બટ ઇન ધીસ રિએક્શન્સ વી ઓલ્સો ડિસ્કસ આમાં જે ઇન્ટરમીડિયેટ ફોર્મ થશે. તો પહેલાં જે અમાઇડ હોય એમાં અકોર્ડિંગ ટુ મિકેનિઝમ આમાં બનતો હોય નાઇટ્રીન, પણ આ કેવો હોય, અનસ્ટેબલ. આ મોલેક્યુલ અનસ્ટેબલ હોય તો આમાં રીઅરેન્જમેન્ટ થશે. જો રીઅરેન્જમેન્ટ થશે એટલે આ બોન્ડ અહીંયા આવશે, આ કાર્બનની વેલેન્સી 5 થશે તો આ ગ્રુપ માઇગ્રેશન થઈને આવી જશે. એને આપણે નામ આપ્યું હતું વુલ્ફ રીઅરેન્જમેન્ટ. અને જો થશે તો ફાઇનલી જે પ્રોડક્ટ મળે એને આપણે નામ આપ્યું હતું આઇસોસાઇનેટ, રાઈટ. અને આ ઇન્ટરમીડિયેટ બને. તમને 2 ઓપ્શનમાં આપેલા હોય તો આને પ્રાયોરિટી આપવાની, આ ન હોય તો પછી તમારે નાઇટ્રીન લેવાનો. તો વન ઓફ ધ પ્રિપરેશન છે નાઇટ્રીનની. અને પછી આની સાથે વોટર લ્યો તો નાઇટ્રીનમાં કોઈ બી વોટર નહીં, પણ હું રિએજન્ટનું એડિશન કહું તો તમારે એવું સમજવાનું જ્યારે એડિશન થશે
તો જે ન્યુક્લિયોફાઇલ હોય એ ક્યાં એટેક કરે તો કે આ કાર્બોનિલ કાર્બન ઉપર, કારણ કે આ વોટર હોય તો આ ન્યુક્લિયોફાઇલ છે, ઇલેક્ટ્રોફાઇલ બસ જેવો એટેક કરશે એટલે બોન્ડ અહીંયા આવશે, પછી પાછો અહીંયા આવશે તો ઇલેક્ટ્રોફાઇલ છે અહીંયા આવશે. અને જો થશે તો આમાંથી ન્યુક્લિયોફાઇલ વાળો પાર્ટ હોય એ કાર્બન સાથે આવે અને ઇલેક્ટ્રોફાઇલ વાળો પાર્ટ હોય કોની સાથે આવે, નાઇટ્રોજન સાથે. હાવ તો વોટરમાં એટેક કરીને બતાવું છું. જેવો એટેક થયો એટલે આવું થયું, એટલે પાછો આ બોન્ડ અહીંયા આવશે ત્યારે આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, એટલે આનું એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણે આવું બી લખી શકીએ. નાવ અહીંથી જેવું આના પર પોઝિટિવ ચાર્જ હોય એટલે H પ્લસ જે રિલીઝ થાય અહીંયા આવી જતો હોય, તો ફાઇનલી બનતું હોય આવું. આ અનસ્ટેબલ હોય, સ્ટેબલ બનવા માટે શું થાય, આમાંથી CO2 રિલીઝ થઈ જાય અને જેવો રિલીઝ થશે એટલે વી વિલ ગેટ 1 ડિગ્રી અમાઇન. એટલે આ મેથડ થ્રુ આપણે ઓનલી 1 ડિગ્રી અમાઇન જ પ્રિપેર કરી શકીએ, 2 ડિગ્રી કે 3 ડિગ્રી કરી શકીએ નહીં. આને આપણે નામ આપ્યું હતું હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન્સ. આની મિકેનિઝમ બી મેં તમને સમજાવી હતી. એટલી પ્રિપરેશન આપણે સમજાતા. ત્યાર પછી આપણે સમજીએ એની ફિઝિકલ પ્રોપર્ટી. ફિઝિકલ પ્રોપર્ટીમાં આપણે એવું સમજવાનું હોય, જનરલી હું બોઇલિંગ પોઈન્ટની કમ્પેરિઝન કરું તો 1 ડિગ્રી અમાઇન, 2 ડિગ્રી અમાઇન અને 3 ડિગ્રી અમાઇન, તો એમની અંદર બોઇલિંગ પોઈન્ટનો ઓર્ડર થશે 1 ડિગ્રી અમાઇન, પછી 2 ડિગ્રી અમાઇન અને પછી 3 ડિગ્રી અમાઇન. વાય? બિકોઝ 1 ડિગ્રી અમાઇન હોય એમાં ઇન્ટરમોલેક્યુલર આંતર આણ્વીય H બંધ બનતો હોય, વાલ 2 ડિગ્રીમાં છે બનતો હોય પણ 1 ડિગ્રીથી કેવો બનશે, ઓછો, 3 ડિગ્રીમાં નહીં બને. માનો કે 1 ડિગ્રી અમાઇન હોય તો આમાં આ બે હાઇડ્રોજન અને આ નાઇટ્રોજનથી H બંધ બનતો હોય, એટલે આમાં નંબર ઓફ H બોન્ડ કેવા હોય, વધારે, એટલે આમની અંદર બોઇલિંગ પોઈન્ટ વધારે થશે એઝ કમ્પેર ટુ 2 ડિગ્રી. 2 ડિગ્રી હોય તો એમાં આ એક H અને N થી જ બને, અને 3 ડિગ્રી અમાઇન હોય તો આમાં નાઇટ્રોજન સાથે H હોય જ નહીં, તો આમાં H બોન્ડ બને નહીં. જો ન બને તો એટલા માટે તે બોઇલિંગ પોઈન્ટના ઓર્ડર થશે 1, 2 અને 3. પણ વી કેન સે દેટ આની કમ્પેરિઝન જ્યારે આલ્કોહોલ સાથે કરશું તો આલ્કોહોલની અંદર બોઇલિંગ પોઈન્ટ એમાઇનથી કેવા હોય, વધારે. શું કામ? કારણ કે એમાં O અને H બિટવીન H બોન્ડ બનતો હોય, એમાં બનતો હોય N અને H બિટવીન, તો આમાં સ્ટ્રોંગ હોય. એટલા માટે આલ્કોહોલના બોઇલિંગ પોઈન્ટ અમાઇનથી કેવા થતા હોય, વધારે. અને અમાઇનમાં 1, 2, 3 આવો ઓર્ડર થતો હોય. સેમ ટુ સેમ તમને આમાં પછી સોલ્યુબિલિટીનો કોન્સેપ્ટ પૂછી શકે, તો એ વોટરમાં કેવો હોય, સોલ્યુબલ, અને ઇનઓરિસોલ્યુબલમાં કેવો હશે, ઇનસોલ્યુબલ. અને જેમ જેમ આલ્કલી ગ્રુપ ઇન્ક્રીઝ થશે એમ વોટરમાં સોલ્યુબિલિટી શું થતી હોય, ડિક્રીઝ થતી હોય. ત્યાર પછી આપણે જોઈએ એની કેમિકલ રિએક્શન્સ. એમાં ફર્સ્ટ બેઝિક કેરેક્ટર ઓફ અમાઇન. એઝ વી નો ધેટ કોઈ બી અમાઇન હોય તો બેઝિક કેરેક્ટરનો મતલબ એવો થાય કે માનો કે કોઈ અમાઇન છે, અત્યારે હું એરોમેટિક અમાઇન લઉં, એનિલિન. હવે એ જ્યારે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે તો આ બેઝ બને અને આ એસિડ બને. તો અગર એ H પ્લસ એક્સેપ્ટ કરે છે તો એને બ્રોન્સ્ટેડ બેઝ કહેવાય. અને જેવો એ પ્રોટોન એક્સેપ્ટ કરશે એટલે એનો બનશે કોન્જ્યુગેટેડ એસિડ. તો આનો જે કોન્જ્યુગેટેડ એસિડ બને એ કેવો બને, NH3 પ્લસ, વિચ ઇઝ નોન એઝ એનિલિનિયમ આયન. તો આપણે એવું સમજ્યા હતા કે બેઝિસિટી કઈ રીતે આપણે જોવી જોઈએ, તો એક તો આ લોન પેર ડોનેટ કરવાની ટેન્ડન્સી બી જોઈ લઈએ, અથવા તો એ કેટલો ઇઝીલી પ્રોટોન એક્સેપ્ટ કરે છે એની ટેન્ડન્સી જોઈ લઈએ. એક્સેપ્ટ કર્યા પછી આ બનતો હોય એનો કોન્જ્યુગેટેડ એસિડ, અને જે કોન્જ્યુગેટેડ એસિડ ફોર્મ થાય એની આપણે સ્ટેબિલિટી બી જોઈ શકીએ, એવું બી આપણે સમજ્યા હતા. તો જનરલી જ્યારે બી એસિડ બેઝ રિએક્શન થતી હશે તો ડિફરન્ટ કમ્પાઉન્ડમાં એ લોકો પૂછશે કે મોર બેઝિક હશે કે લેસ બેઝિક હશે. પછી આપણે આની અંદર ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ લઈએ તો કે બી જેટલો હાઈ એમ એની અંદર બેઝિસિટી હાઈ એવું આપણે કહી શકીએ. પણ એને સમજવા માટે આપણે જીઓસીની અંદર આ સમજ્યા હતા. બેઝિસિટીનો મતલબ ટેન્ડન્સી ટુ એક્સેપ્ટ H પ્લસ આયન, ટેન્ડન્સી ટુ ડોનેટ લોન પેર,
અથવા તો સ્ટેબિલિટી ઓફ કોન્જ્યુગેટેડ કેટાયન. કેટાયન કહો એટલે H+ એક્સેપ્ટ કરીને એનો જે કોન્જ્યુગેટેડ એસિડ બનશે એ કેવો બનશે તો કે કેટાયન. એટલે એની સ્ટેબિલિટી થ્રુ બી આપણે બેઝિસિટી ડિફાઇન કરી શકીએ. અને ડિફાઇન કરવા માટે આપણે એવું સમજતા હતા કે તમારે પહેલાં ફંક્શન ગ્રુપ ચેક કરવાનું. ગ્વાનિડીનની અંદર સૌથી વધારે હોય, પછી ઇમિડીન, પછી અમાઇનમાં એલિફેટિક અમાઇનની વધારે, પછી એરોમેટિક, પછી એમાઇડ અને પછી નાઇટ્રાઇલ. અમાઇનની અંદર બી આપણે ડિફાઇન કરવા માટે ચેક એ કરતા હતા કે 3 ફેક્ટર જોતા હતા: ઇન્ડક્ટિવ ઇફેક્ટ, સ્ટેરિક ફેક્ટર અને સોલ્વેશન એનર્જી અથવા તો હાઇડ્રેશન એનર્જી. આ ત્રણેયને કોમ્બિનેશન કરીને આપણે એક ઓવરઓલ ઓર્ડર આપ્યો હતો. વેપર ફેઝમાં ઓર્ડર થાય 3:1 એમોનિયા. એક્વાસ ફેઝમાં જો મિથાઇલ ગ્રુપ હોય આલ્કાઇલ ગ્રુપ ઇઝ ટુ થાય તો 213 અને એમોનિયા, અને જો ઇથિલ ગ્રુપ હોય તો 231 એન્ડ અમોનિયા. બરાબર. આ ઓર્ડર છે એ બંને ફેક્ટરને ત્રણે ફેક્ટરને કન્સિડર કરીને લેવામાં આવ્યો હોય. તો તમને જ્યારે ન પૂછે તો મેં તમને એવું સમજાવ્યું હતું કે તમારે એક્વાસ ફેઝનો ઓર્ડર લેવાનો. પછી એ લોકો સિલેક્ટિવલી તમને બેઝિસિટી પૂછી શકે. અહીંયા મેં કમ્પેરેટિવ બેઝિસિટી રાખી છે. એટલે પહેલાં તમારે ફંક્શન ગ્રુપથી ડિફાઇન કરવાના. અને ફંક્શન ગ્રુપ સેમ હોય તો પછી એલિફેટિક છે કે એરોમેટિક એ અમાઇન ચેક કરો. કારણ કે અમાઇનમાં તમારા કોન્સેપ્ટ આવશે કે એલિફેટિક છે કે એરોમેટિક. એમની અંદર બી પછી તમે ડિગ્રી ડિફાઇન કરો, અને ડિફાઇન કર્યા પછી જુઓ કે એની સાથે આલ્કાઇલ ગ્રુપ કયું છે. બેઝડ ઓન ધેટ એમાં ઓર્ડર છે એ બનતો હોય. આ ટોપિક તમારે જીઓસીમાંથી ફર્ધર એક વખત જોઈ લેવાય. ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન જોઈએ, ધેટ ઇઝ આલ્કાઇલેશન્સ. રાઈટ. તો આલ્કાઇલેશનનો મતલબ શું થાય તો કે અમાઇન સાથે કોન્સ્ટન્ટલી આલ્કાઇલ ગ્રુપ એડ થતું હોય. તો આમાં શું થતું હોય, અમાઇન લેવામાં આવે ને આલ્કાઇલ લેવામાં આવે ને સાથે લેવામાં આવતો હોય બેઝ. તો આ બનતો હોય ન્યુક્લિયોફાઇલ, આ બનતો હોય ઇલેક્ટ્રોફાઇલ. એટલે આમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન થઈ અને અલ્ટિમેટલી X રિમૂવ થશે ને અહીંથી H રિમૂવ થશે. તો HX રિમૂવ થશે ને એક આલ્કાઇલ ગ્રુપ આવશે. પાછો એટેક થશે તો 3 ડિગ્રી મળશે. પાછો એટેક કરશે તો વિલ ગેટ ક્વાટર્નરી અમોનિયમ સોલ્ટ. રાઈટ. તો અગર 2 ડિગ્રી આપેલો હોય તો 3 ડિગ્રી તરફ લઈ જાઓ, 3 ડિગ્રી આપેલો હોય તો ક્વાટર્નરી તરફ લઈ જાઓ. પણ અગેન પાછો ક્વાટર્નરીમાંથી આપણે 3 ડિગ્રી લેવો હોય તો આમાં આપણે શું એડ કરવું પડે, બેઝ એડ કરીએ તો એ પાછો 3 ડિગ્રીમાં કન્વર્ટ થઈ જાય. 3 ડિગ્રી હોય તો આપણે 2 ડિગ્રીમાં કન્વર્ટ કરી શકીએ, 2 ડિગ્રી હોય તો 1 ડિગ્રીની અંદર કન્વર્ટ કરી શકીએ. એટલે ક્વાટર્નરી સોલ્ટ જે બી બનતો હશે એમાંથી તમારે પાછો બેક રિએક્શન્સમાં લઈ જવો છે, અમાઇન પ્રિપેર કરવો છે, તો તમારે બેઝિક મીડિયમ અપ્લાય કરવું પડે. રાઈટ. તો આને આપણે કહીશું આલ્કાઇલેશન. આ પ્રિપરેશનની અંદર જ આવી ગયું. ત્યાર પછી નેક્સ્ટ છે એસાઇલેશન. એમાં એસિડ એલાઇડ હોય અને બેઝ આપેલો હોય તો એસાલિટિક એજન્ટ તરીકે એસિડ એલાઇડ બી આપી શકે અને એસિટિક એનાઇડ બી આપી શકે. તો આમાં મિકેનિઝમ ઓબ્ઝર્વ થશે ન્યુક્લિયોફિલિક એડિશન એલિમિનેશન. એઝ વી નો ધેટ આ એસિડનો ડેરિવેટિવ છે અને આ ન્યુક્લિયોફાઇલ છે. એટલે આ ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલ પર એટેક કરે, બોન્ડ શિફ્ટ થાય ત્યારે પાછો ત્યારે લિવિંગ ગ્રુપ શું થાય, લીવ. તો આ Cl- અહીંથી H+. તો એ જે HCl રિમૂવ થાય એને ન્યુટ્રલ તટસ્થ કરવા માટે કોઈ બેઝ લેવો પડે તો રિએક્શન ફોરવર્ડ ડિરેક્શનમાં મૂવ થાય. એટલે ફર્સ્ટ સ્ટેપમાં એડ થયું એટલે એડિશન, અને પછી જેવો અહીંયા આવ્યો ત્યારે લિવિંગ ગ્રુપ શું થયું, લીવ. તો આને આપણે કહી શકીએ ન્યુક્લિયોફિલિક એડિશન એલિમિનેશન રિએક્શન. પણ અલ્ટિમેટલી શું થતું હોય, આમાં Clનું સબસ્ટિટ્યુશન કોઈ ગ્રુપ થ્રુ થતું હોય. સોરી, આમાં જે હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન છે એ SL ગ્રુપ થ્રુ થતું હોય અથવા તો SL ગ્રુપ એન્ટર થતું હોય. એટલા માટે આપણે એને કહીએ છીએ એસાઇલેશન. એસાઇલેશન થયા પછી જે પ્રોડક્ટ ફોર્મ થાય એનું નામ તમને આવડવું જોઈએ. ત્યાર પછી એવું જરૂરી નથી કે તમને 1 ડિગ્રી જ આપે, 2 ડિગ્રી આપે તોય તે તમારે એટેક કરાવી અને ગેઇન કરી લેવાનો. પણ પછી આમાં એવું પૂછી શકે કે આમાં હું બેઝ એડ કરું તો આમાં એસિડ બેઝ રિએક્શન થઈ શકે કે નહીં. તો તમારે એ ચેક કરવાનું કે આ અમાડમાં જો અહીંયા હાઇડ્રોજન હોય તો એસિડ બેઝ રિએક્શન થાય તો એ સોલ્યુબલ થાય. પણ આમાં હું બેઝ એડ કરીશ 3 ડિગ્રીનું એસેલેશન કર્યા પછી, 2 ડિગ્રીનું એસેલેશન કર્યા પછી જમાડ મળે એમાં બેઝ એડ કરીશ તો સોલ્યુબલ થશે નહીં. શું કામ? કારણ કે અહીંયા H હોય નહીં. અને 3 ડિગ્રી અમાઇન હોય, 3 ડિગ્રી અમાઇન, તો પછી એનું એસેલેશન થશે નહીં. શું કામ? કારણ કે એટલીસ્ટ અહીંયા એક H હોવો જોઈએ. પછી તમને એસિટિક એનાઇડ આપે તો બી સેમ ટુ સેમ તમે પ્રોડક્ટ આઈડેન્ટિફાઈ કરી લો. ત્યાર પછી આપણે નેક્સ્ટ રિએક્શન સમજીએ, કાર્બન અમાઇન રિએક્શન ઓર સમટાઇમ્સ ઓલ્સો રિફર એઝ એ આઇસોસાયનાઇડ ટેસ્ટ. These reactions we can use to distinguish 1 ડિગ્રી અમાઇન અને એમની સાથે 2 ડિગ્રી or 3 ડિગ્રી. તો આ છે 1 ડિગ્રી આપે, 2 કે 3 ડિગ્રી આપશે નહીં. તો 1 ડિગ્રી અમાઇન whether it is aliphatic or aromatic, it react with chloroform and KOH.
અને તમે હીટ કરો તો આ NH2 ગ્રુપ હોય એનું સીધું કન્વર્ઝન આઇસોસાયનાઇડમાં થઈ જાય. અને આઇસોસાયનાઇડ છે એની સ્મેલ છે બહુ ખરાબ હોય, એટલા માટે આપણે એવું કહી શકીએ ફાઉલ સ્મેલવાળો કમ્પાઉન્ડ ફોર્મ થાય યા સ્મેલ ખરાબ આવે તો 1 ડિગ્રી અમાઇન હોવો જોઈએ, જો ન થાય તો હોવો જોઈએ નહીં. એઝ વી નો ધેટ ક્લોરોફોર્મ અને KOH કમ્બાઈન કરીએ તો આમાંથી ઇન્ટરમીડિયેટ ફોર્મ થતો હોય ડાયક્લોરોકાર્બિન. તો નીટમાં પૂછી શકે કાર્બાલમાઇન ઓર આઇસોસાયનાઇડ ટેસ્ટની અંદર ફોર્મ થતો ઇન્ટરમીડિયેટ કયો છે? તો ઇન્ટરમીડિયેટ ફોર્મ થશે ડાયક્લોરોકાર્બિન. તો તમને પછી કોઈ બી 1 ડિગ્રી એમાઇન આપેલા હોય અને ક્લોરોફોર્મ અને બેઝ આપે તો એમાંથી સીધું તમને આઇસોસાયનાઇડમાં કન્વર્ઝન કરતા આવડવું જોઈએ. પછી આમાંથી ફર્ધર તમને હાઇડ્રોલિસિસ બી પૂછી શકે અને રિડક્શન બી પૂછી શકે. નાવ આઇસોસાયનાઇડ પછી નેક્સ્ટ રિએક્શન છે ધેટ ઇઝ રિએક્શન વિથ નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ ઇઝ નથિંગ બટ HNO2 or we can say that NaNO2 plus HCl. આને આપણે સોડિયમ નાઇટ્રેટ કહી શકીએ અને HCl ને કમ્બાઈન કરો તો બનતા હોય આ. તો જ્યારે HNO2 સાથે રિએક્શન કરશું તો 1 ડિગ્રીમાં બી ડિફરન્ટ પ્રોડક્ટ ફોર્મ થશે, 2 ડિગ્રીમાં બી ડિફરન્ટ પ્રોડક્ટ ફોર્મ થશે અને 3 ડિગ્રીની અંદર બી ડિફરન્ટ થશે. તો તમારા ટેક્સમાં માત્ર 1 ડિગ્રીની છે, 2 ડિગ્રી અને 3 ડિગ્રીની નથી. બટ તમને સમજમાં આવવું જોઈએ કે 1 ડિગ્રી અને એમાં બી હું એલિફેટિક લઉં. તો જ્યારે HNO2 સાથે રિએક્શન કરો તો અહીંયા ટેમ્પરેચર હોવું તો જોઈએ 0 to 5 ડિગ્રી, એટલે એમાંથી બનશે ડાયઝોનિયમ સોલ્ટ, એટલે NH2 ગ્રુપનું સીધું કન્વર્ઝન થશે ડાયઝોનિયમ સોલ્ટમાં, પણ એ કેવો હોય? અનસ્ટેબલ. એટલે એમાં તરત જ તે N2 રિમૂવ થશે, કાર્બોકેટાઇન બનશે અને વોટર છે ન્યુક્લિયોફાઇલ તરીકે એટેક કરશે. તો ફાઇનલી પ્રોડક્ટ જે મળે એ કઈ મળે? આલ્કોહોલ. તો 1 ડિગ્રી રિએક્ટ વિથ HNO2 તેમાં ડાયઝોનિયમ સોલ્ટ ફોર્મ થઈને શું બની જશે? ડાયરેક્ટલી આલ્કોહોલ. તો તમારે આમાં ફાઇનલ પ્રોડક્ટ ગણવાની આલ્કોહોલ. બટ એરોમેટિક અમાઇન હોય 1 ડિગ્રી હોય તો પછી 0 to 5 ડિગ્રી, આમાં બી ટેમ્પરેચર કેવું હોવું જોઈએ? 0 to 5. ઇફ ટેમ્પરેચર ઇઝ હાઈ then આ ડાયઝોનિયમ સોલ્ટ જે ફોર્મ થતો હોય કેવો બનતો હોય? અનસ્ટેબલ. એટલે આમની અંદર NH2 ગ્રુપનું સીધું કન્વર્ઝન ડાયઝોનિયમ સોલ્ટમાં થાય તો એને કહેવામાં આવશે બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ. આમાં પછી N2 રિપ્લેસ થઈ અને વોટર ન આવે, જો તમે એને વાર્મ કરો, ટેમ્પરેચર હાઈ લો તો એ પોસિબલ બની શકે. બટ 2 ડિગ્રી સાથે અમાઇન કરશું તો અમાઇન સાથે રિએક્શન કરશું તો HNO2 હોય એ 2 મોલ ઓફ કમ્બાઈન થાય તો એમાંથી ઇલેક્ટ્રોફાઇલ બનતો હોય NO+, જેને નાઇટ્રોસોનિયમ આયન કહેવાય. તો આ ન્યુક્લિયોફાઇલ બની જતો હોય, આના પર એટેક કરે તો એમાંથી બનતો હોય N-નાઇટ્રોસોમાઇન. આ ઓઇલી સબસ્ટન્સ છે, એટલે જેવી રિએક્શન થશે N-નાઇટ્રોસોમાઇન બનશે તો એ લિક્વિડ કેવો બની જશે? ઓઇલ. તો ઓઇલિશ લિક્વિડ મળે એનો મતલબ એવો કે 2 ડિગ્રી અમાઇન હોવો જોઈએ. પછી 3 ડિગ્રી અમાઇન સાથે રિએક્શન કરશું તો માત્ર શું થશે? આ બે બિટવીન એસિડ બેઝ રિએક્શન થશે. શું થશે? એસિડ બેઝ રિએક્શન્સ. તો આ બની જાય બેઝ, આ બની જાય એસિડ, અને જેવું બની જશે એટલે એનો બની જશે સોલ્ટ, અને સોલ્ટ બને તો એ કેવો થઈ જાય? સોલ્યુબલ. અને જો એરોમેટિક 3 ડિગ્રી હોય તો પછી આમાં ESR થશે, કારણ કે આ કમ્બાઈન થઈ અને બનતો હોય NO+ ઇલેક્ટ્રોફાઇલ. આની રિંગમાં +R લાગતી હોય, જો લાગશે તો હવે NO2 ગ્રુપ ક્યાં આવી શકે? અહીંયા. તો આમાં બનતો હોય N-નાઇટ્રોસો એનિલિન. પણ તમને 3 ડિગ્રી અમાઇનની રિએક્શન તમારા ટેક્સમાં આપેલી નથી. તમને આ ત્રણેયની અંદર 1 ડિગ્રી અમાઇન સાથે રિએક્શન થાય અને એરોમેટિક હોય, એલિફેટિક હોય તો આલ્કોહોલ બની જાય. 2 ડિગ્રી હોય તો N-નાઇટ્રોસોમાઇન બને, અને 3 ડિગ્રી એલિફેટિક હોય તો એ માત્ર એસિડ બેઝ રિએક્શન થઈને સોલ્ટ બનાવતો ને એ કેવો થશે? સોલ્યુબલ. સો ધીસ ઇઝ હાઉ આપણે આ મેથડ થ્રુ ત્રણેય અમાઇનને ડિસ્ટિંગ્વિશ કરી શકીએ. આફ્ટર ધેટ નેક્સ્ટ રિએક્શન હતી રિએક્શન વિથ હિન્સબર્ગ રિએજન્ટ. હિન્સબર્ગ ઇઝ નથિંગ બટ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ઇટ ઇઝ નથિંગ બટ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ. એને આપણે કહીએ છીએ એરાઇલ મતલબ એરોમેટિક રિંગ, SO2Cl. તો આને કહીએ છીએ હિન્સબર્ગ રિએજન્ટ. આ મેથડ બી 1 ડિગ્રી, 2 ડિગ્રી એન્ડ 3 ડિગ્રી અમાઇનને ડિસ્ટિંગ્વિશ કરવા માટે યુઝ થાય. હાઉ? તો લાઈક આ ઓલા એસાઇલેશન જેવું થયું. માનો કે હું 1 ડિગ્રી અમાઇન સાથે રિએક્શન કરાવું તો આ બનતો હોય ન્યુક્લિયોફાઇલ, આ બનતો હોય ઇલેક્ટ્રોફાઇલ, કારણ કે આમાં S અને O બિટવીન આમાં પાર્શલી ડેલ નેગેટિવ ચાર્જ હોય, આના પર હોય પાર્શલી પોઝિટિવ ચાર્જ. તો આ ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલ પર એટેક કરે, જેવો એટેક કરે એટલે બોન્ડ શિફ્ટ થાય, પછી પાછો અહીંયા આવશે એટલે લિવિંગ ગ્રુપ શું થશે? લીવ. એટલે Cl- અને અહીંથી H+, HCl રિમૂવ થશે, પણ આમાં બી એને ન્યુટ્રલાઇઝ કરવા માટે શું લેવામાં આવતું હોય? બેઝ. તો અલ્ટિમેટલી તમે જુઓ
આમાં નાઇટ્રોજન સાથે જે આવ્યો એ સલ્ફરનો અમાડ આવ્યો તો એને સલ્ફોનેમાઇડ કહેવાય, રાઈટ. અને પછી આને બી હું બેઝમાં એડ કરું તો આની સાથે H છે તો આમાં એસિડ બેઝ રિએક્શન થશે ને થશે તો 1 ડિગ્રી અમાઇન રિએક્ટ વિથ હિન્સબર્ગ રિએજન્ટ, એનાથી જે અમાઇડ બને એ બેઝમાં કેવો થશે તો કે સોલ્યુબલ થશે. અને સોલ્યુબલ થાય તો આપણે એવું કહી શકીએ 1 ડિગ્રી અમાઇન હોવો જોઈએ. અને 2 ડિગ્રી અમાઇન સાથે રિએક્શન કરશું તો આમાં તે ન્યુક્લિયોફિલિક એડિશન એલિમિનેશન રિએક્શન થશે તો આમાં જે બને અમાડી આવો બનશે ને એને બેઝમાં એડ કરશો તો એ ઇન્સોલ્યુબલ રહેશે. શું કામ? કારણ કે આ નાઇટ્રોજન સાથે એક બી H નથી હોત તો અહીંયા એસિડ બેઝ રિએક્શન થાત તો આનો સોલ્ટ બને અને સોલ્ટ બને તો એ સોલ્યુબલ થાય, પણ આમાં આવું થશે નહીં. અને 3 ડિગ્રી અમાઇન છે એની રિએક્શન્સ હિન્સબર્ગ સાથે થશે નહીં. શું કામ? કારણ કે 3 ડિગ્રી હોય તો પછી એની સાથે એક બી હાઇડ્રોજન હોતો નથી. હાઇડ્રોજન ન હોય તો એ ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવ કરી શકે નહીં. એસિડ બેઝ રિએક્શન થાય પણ ન્યુક્લિયોફાઇલ તરીકે બિહેવ કરી શકે નહીં. નાવ આ વાત થઈ રિએક્શન્સ વિથ હિન્સબર્ગ રિએજન્ટ. આફ્ટર ધેટ એનો મોડિફાઈડ વર્ઝન, યાની કે હિન્સબર્ગ ની રિએક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટે એક મોડિફાઈડ રિએજન્ટ યુઝ કરવામાં આવ્યો, ધેટ ઇઝ પેરાટોલ્વિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. યાની કે આને આપણે કહી શકીએ પેરાટોલ્વિન અને આ સલ્ફોનાઇલ અને આ ક્લોરાઇડ. તો જે રિએક્શન્સ અહીંયા થતી હતી સેમ ટુ સેમ અહીંયા થશે. તો આ બનશે ન્યુક્લિયોફાઇલ અને આ બનશે ઇલેક્ટ્રોફાઇલ. તો આમાં બી ન્યુક્લિયોફિલિક એડિશન એલિમિનેશન થશે તો અહીંથી H અહીંથી Cl, HCl રિમૂવ થશે અને એમાંથી બનશે સલ્ફોનેમાઇડ. પણ આ જે એસિડ રિમૂવ થાય એને ન્યુટ્રલાઇઝ કરવા માટે કોઈ બેઝ હોવો જોઈએ તો એમાંથી ફોરવર્ડ ડિરેક્શનમાં મૂવ થઈ શકે. અને આના કરતાં આની અંદર રિએક્ટિવિટી સારી હોય એટલે અત્યારે આ યુઝ કરવામાં આવે. મેં તમને એવું સમજાવ્યું હતું આને કોમન ફોર્મમાં આવું બી કહી શકીએ. માનો કે પેરાટોલ્વિન સલ્ફોનિલ ક્લોરાઇડ છે તો એને શોર્ટ ફોર્મમાં આવું બી આપી શકીએ, આ ગુડ લિવિંગ ગ્રુપ છે. તો અગર પેરાટોલ્વિન સલ્ફોનિક એસિડ હોય તો આને આવું કહી શકીએ. અને PTSA કહેવાય. અહીંથી હું H જવા દઉં અને કોઈ સાથે કનેક્ટ કરું તો એટલા ભાગને આપણે કહી શકીએ આવો અને આને કહી શકીએ TS, કારણ કે એને ટોસાઇલેટ કહેવાય. તો આને કોમન ફોર્મમાં કહેવાય TS અને આ O. તો આ છે એ ગુડ લિવિંગ ગ્રુપ બની જાય, કારણ કે આ પછી સલ્ફોનિક એસિડનો કોન્જ્યુગેટેડ બેઝ બને. સલ્ફોનિક એસિડ છે એ સ્ટ્રોંગ એસિડ છે તો એનો કોન્જ્યુગેટેડ બેઝ વીક હોય તો પછી આ ગુડ લિવિંગ ગ્રુપ બનતું હોય. તો ઘણી વખત જ્યારે બી સબસ્ટિટ્યુશન થાય તો આ તમને આપેલું હોય OTS. OTS નથિંગ બટ લાઈક ધીસ. પછી આપણે એની અંદર જોઈએ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. પહેલા બ્રોમિનેશન જોઈએ. જો હું બ્રોમિનેશન કરીશ એનિલિનનું ઇન ધ પ્રેઝન્સ ઓફ એક્વાઇસ વોટર, તો એક્વાઇસ યાની કે જલીય વોટર હોય તો આ શું કરતો હોય, આને સોલોલાઇઝ વધારે કરતો હોય. અને સોલોલાઇઝ કહું એટલે આમાંથી Br+ વધારે બનાવતો હોય. તો અગર આની કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે તો આની રિંગમાં +R લાગતી હશે અને સ્ટ્રોંગલી +I લાગતી હોય, સ્ટ્રોંગ +R લાગતી હોય. તો આની ન્યુક્લિયોફિલિસિટી શું થાય, ઇન્ક્રીઝ. એટલે બે કામ થયું, જે ઇલેક્ટ્રોફાઇલ હતો એની બી કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ અને ન્યુક્લિયોફાઇલ હતો એની ન્યુક્લિયોફિલિસિટી બી ઇન્ક્રીઝ થઈ. તો આમાં મોનોબ્રોમિનેશન નહીં થાય, શું થશે, પોલીબ્રોમિનેશન. અને પોલીબ્રોમિનેશન થાય તો બંને ઓર્થો અને પેરા ઉપર બી બ્રોમિનેશન થઈ જશે. સો વિલ ગેટ 2,4,6 ટ્રાયબ્રોમાઇનિલિન. બટ માનો કે આપણે સિલેક્ટિવલી મોનોબ્રોમિનેશન કરવું છે તો પહેલાં શું કરવું પડે, આની +R ઇફેક્ટ શું કરવી પડે, ડિક્રીઝ. તો પહેલાં એસાઇલેશન કરીને અમાડ બનાવી લીધો અને અમાડ હોય તો આ બેઝિક ગ્રુપ ન રહે, કારણ કે આની +R ઇફેક્ટ છે આનાથી અડધી થઈ જાય અને પછી બ્રોમિનેશન કરો. પણ બ્રોમિનેશન કરવા માટે અહીંયા સોલ્વન્ટ જે છે એ તો યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ, તમને બે આપેલા છે, એક તો એસિટિક એસિડ પણ પાણી સિવાયનો સોલ્વન્ટ હશે અને નોન પોલાર સોલન્ટ બી કોઈ આપી શકે. એમાં ક્લોરોફોર્મ બી આપી શકે, CCl4 બી આપી શકે અને CS2 બી આપી શકે. આ ત્રણમાંથી કોઈ એક તમને આપી શકે. તો પછી આની લાગતી હોય +R જ તે, એટલે આમાં ESR મિકેનિઝમ થઈને એક વખત Br પેરા પર આવશે અને ઓર્થો પર આવશે, પણ એ પેરાવાળી મેજર બનશે. અને પછી આપણે એનિલિનનું કરવું છે તો પછી પાછોનો ફરીથી હાઇડ્રોલિસિસ કરશું તો H અહીંયા આવશે અને OH અહીંયા આવશે. તો પછી સિલેક્ટિવલી વી વિલ ગેટ 4 બ્રોમો એનિલિન. અને આમાં પેરા પ્રોડક્ટ બી મળશે અને ઓર્થો બી મળશે, પણ પેરાવાળી પ્રોડક્ટ ગણવાની તમારે મેજર. સો ધીસ ઇઝ હાઉ સિલેક્ટિવલી મોનોબ્રોમિનેશન્સ કરી શકીએ. ત્યાર પછી
નાઇટ્રેશનની અંદર બી સેમ પ્રોબ્લેમ હતો. જ્યારે બી નાઇટ્રેશન થાય તો આપણે લઈએ છીએ HNO3 પ્લસ H2SO4. તો આ સ્ટ્રોંગ એસિડિક મીડિયમ થયું. તો આપણે એવું થાય નાઇટ્રેશન થાય તો આમાંથી NO2 પ્લસ ઇલેક્ટ્રોફાઇલ જનરેટ થતો હોય. તો આમાં જ્યારે ESR થાય તો સિલેક્ટિવલી કઈ પ્રોડક્ટ મળવી જોઈએ? તો કે પેરાનો ઓર્થો. પણ એસ વી નો ધેટ આ એસિડિક મીડિયમ છે ને આ બેઝિક ગ્રુપ છે, તો પહેલાં બંને બિટવીન એસિડ બેઝ રિએક્શન થઈ જાય. જો એસિડ બેઝ રિએક્શન થાય તો એમાંથી બની જાય NH3 પ્લસ. હવે NH3 પ્લસની આ રિંગની અંદર પ્લસ આર ઇફેક્ટ છે એ લાગશે નહીં. કઈ લાગશે? માત્ર માઇનસ આઈ. તો આની ન્યુક્લિયોફિલિસિટી શું થતી હોય? ડિક્રીઝ. અથવા તો પ્લસ આર ન લાગે તો ઓર્થો અને પેરા ડિરેક્ટિવ રહેશે નહીં. પણ એમની અંદર એક પ્રોડક્ટ છે પેરાવાળી બી મળતી હતી, એ 51% હતી. ત્યાર પછી મેટા પ્રોડક્ટ બી મળતી હતી, એ 47, અને ઓર્થોવાળી બી પ્રોડક્ટ મળે, ધેટ ઇઝ 2%. તો આમાં 3 મળશે, પેરા, મેટા અને ઓર્થો. મેટા એટલા માટે મળે છે કારણ કે આનું શું થઈ જતું હોય? ડીએક્ટિવેશન થઈ જતું હોય, એટલા માટે મેટાની પોસિબિલિટી છે. બટ માનો કે સિલેક્ટિવલી આપણે ઓર્થો અને પેરા જોઈએ છે, તો હું શું કરું? આની અંદર જે બેઝિસિટી હતી એ ઓછી કરી દો. એટલે પહેલાં એસાઇલેશન કર્યું એટલે એસિટેનિલાઇડ બન્યો, અને પછી હું નાઇટ્રેશન કરાવીશ તો આની રિંગમાં લાગશે તો પ્લસ આર જ. એટલે આ બે કમ્બાઈન થશે તો આમાંથી ઇલેક્ટ્રોફાઇલ બનતો NO2 પ્લસ. તો એક વખત ઓર્થો પર આવશે, એક વખત પેરા પર આવશે. પેરાવાળી પ્રોડક્ટ મેજર બનશે, અને પછી હાઇડ્રોલિસિસ કરશું તો પછી સિલેક્ટિવલી વી વિલ ગેટ પેરાનાઇટ્રો એનિલિન. ઓર્થો બી મળશે પણ પેરાવાળી પ્રોડક્ટ મેજર મળશે, રાઈટ. ત્યાર પછી સલ્ફોનેશન કરીએ. તો સલ્ફોનેશન કરવા માટે બી એ પ્રોબ્લેમ છે. જ્યારે આપણે અહીં એસિડ લઈશું તો આ બેઝિક ગ્રુપ છે, તો આ બંને બિટવીન એસિડ બેઝ રિએક્શન થશે તો પહેલાં સોલ્ટ મળશે. ઇટ ઇઝ નોન એઝ NH3 પ્લસ અને બેન્ઝીનિંગ હોય તો ઇટ ઇઝ રિફર એઝ એ એનિલિનિયમ, અને આને કહીએ છીએ હાઇડ્રોજન સલ્ફેટ. પણ એને તમે હાઈ ટેમ્પરેચરે હીટ કરશો તો આ સોલ્ટ ડીકમ્પોઝ થશે, અને આમાંથી SO3 પ્લસ ઇલેક્ટ્રોફાઇલ બનશે, અને NH2 પ્લસ બનશે, એટલે NH2 બનશે, અને એની રિંગમાં પ્લસ આર લાગે તો પછી સિલેક્ટિવલી પેરાનો ઓર્થો પર પણ પેરાવાળી પ્રોડક્ટ કઈ બને? મેજર. SV નો થેટ આમની અંદર એસિડિક ગ્રુપ છે, આ બેઝિક ગ્રુપ છે, તો આ બે બિટવીન શું થઈ જતું હોય? એસિડ બેઝ. અને જો થાય તો H પ્લસ ડોનેટ કરે, એક્સેપ્ટ કરે, અને કર્યા પછી આયન બને, જેને આપણે કહીએ છીએ જ્વિટર આયન. તો આ જે કમ્પાઉન્ડ બને એને કહેવામાં આવશે સલ્ફાનિલિક એસિડ. કારણ કે એક જ રિંગમાં એક NH2 ગ્રુપ અને એક SO3 ગ્રુપ હોય, SO3S, તો એને કહેવાય સલ્ફાનિલિક એસિડ. તો ધીસ ઇઝ હાઉ આપણે સલ્ફોનેશન્સ કરી શકીએ. ત્યાર પછી નેક્સ્ટ સેગમેન્ટ આપણે સમજીએ, ધેટ ઇઝ ડાયઝોનિયમ સોલ્ટ. નાવ ડાયઝોનિયમ સોલ્ટની અંદર પહેલાં આપણે એ સમજવું જોઈએ કે ડાयजोनियम सोल्ट છે એ 2 टाइपના હોય. हो सकता है एलिफेटिक, हो सकता है एरोमेटिक. ડાયઝોનિયમ મતલબ N ટ્રિપલ બોન્ડ N, અંતર જે પોલન હોય તો એક નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ હોય, અને જો एरोमेटिक હોય तो એની સાથે एरोमेटिक रिंग कनेक्ट હોય. तो 2 टाइप का हो सकता है, एलिफेटिक और एरोमेटिक. પછી આ કેટાઇન છે તો આમાં કાઉન્ટર આયન તરીકે શું શું હોઈ શકે? Cl માઇનસ, Br માઇનસ, HSO4 માઇનસ અને BF4 માઇનસ, રાઈટ. અને પછી જ્યારે આપણે એનું નેમ આપશું તો SV નો થેટ પહેલાં આપણે જ્યારે કોઈ બી આયન હોય તો કેટાઇનનું નામ લખીએ, પણ કેટાઇનમાં બી પહેલાં આલ્કાઇલ ગ્રુપ હોય તો આલ્કાઇલ ગ્રુપ, અને એરાઇલ હોય તો એરાઇલ. અને પછી આ N2 પ્લસ એના કહી શકીએ ડાયઝોનિયમ સોલ્ટ, અને પછી આ એનાઇનનું નામ. એટલે માનો કે આપણે આનું નામ આપવું છે C6H5N2 પ્લસ HSO4 માઇનસ, તો આને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. અને BF4 હોય તો કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ BF4 માઇનસને કહેવાય ફ્લોરોબોરેટ. તો વી કેન સે ધેટ generally if we look at different ડાયઝોનિયમ સોલ્ટ, તો ડાયઝોનિયમ સોલ્ટની અંદર એલિફેટિક હોય એ અનસ્ટેબલ હોય, એરોમેટિક કેવો હોય? સ્ટેબલ. વાય? બીકોઝ આ બોન્ડ અહીંયા આવે તો આના પર પોઝિટિવ ચાર્જ આવે, અને જેવું આવું થશે એટલે પછી આ રિંગમાંથી આમાં રેઝોનન્સ થઈ શકે. જો રેઝોનન્સ થાય તો એના અલગ અલગ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળે. એટલા માટે વી કેન સે ધેટ એરોમેટિક ડાયઝોનિયમ સોલ્ટ છે એ સ્ટેબલ હોય, એલિફેટિક કેવો હોય? અનસ્ટેબલ. નાવ એની વન ઓફ ધ મેથડ ઓફ પ્રિપરેશન આપેલી છે. હું એરોમેટિક અમાઇન લઉં. ઇફ વી ટેક એરોમેટિક અમાઇન,
ઇટ રિએક્ટ વિથ NaNO2 પ્લસ HCl એટ 0 to 5 ડિગ્રી ટેમ્પરેચર. તો સીધું આ NH2 ગ્રુપનું કન્વર્ઝન થઈ જશે ડાયઝોનિયમ સોલ્ટની અંદર, પણ આ 0 to 5 ડિગ્રી હોવું જોઈએ. અગર હું રૂમ ટેમ્પરેચર કે એનાથી વધારે લઈશ તો પછી આ ડાયઝોનિયમ સોલ્ટની અંદર બી ArSN1 મિકેનિઝમ ઓબ્ઝર્વ થઈ વોટર ન્યુક્લિયોફાઇલ એટેક કરીને ફિનોલની પોસિબિલિટી રહેતી હોય. એટલા માટે ટેમ્પરેચર શુડ બી લો, રાઈટ. તો આ એક વન ઓફ ધ પ્રિપરેશન હતી. આફ્ટર ધેટ આપણે સમજીએ ફિઝિકલ પ્રોપર્ટીઝ. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, સ્પેશિયલી ક્લોરાઇડની વાત કરે છે, એ કલરલેસ છે, ક્રિસ્ટલાઇન સોલિડ છે. ઓફકોર્સ આયોનિક કમ્પાઉન્ડ છે તો એ સોલિડ હશે. ઇટ ઇઝ અ રીડલી સોલ્યુબલ ઇન વોટર, વોટરમાં સોલ્યુબલ હોય અને સ્ટેબલ હોય. બટ રિએક્ટ વિથ વોટર વેન વાર્મ, યાની કે કોલ્ડમાં સ્ટેબલ રહેશે, વાર્મમાં કેવો રહેશે? અનસ્ટેબલ. ઇટ ડિકમ્પોઝ ઇઝીલી ઇન ડ્રાય સ્ટેટ, યાની કે અગર હું એને સોલ્યુશન ફેઝમાં નહીં રાખું અને ડ્રાય સ્ટેટની અંદર રાખીશ તો એ કેવો બની જશે? અનસ્ટેબલ. ધેટ ઇઝ વાય એને ઓલવેઝ કોઈ સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ કરીને રાખવામાં આવતો હોય. સ્પેશિયલી બેન્ઝીન ફ્લોરોબોરેટ ઇઝ અ વોટર ઇનસોલ્યુબલ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે સોલ્યુબલ છે, પણ ફ્લોરોબોરેટ કેવો છે? ઇનસોલ્યુબલ. શું કામ? કારણ કે જ્યારે ફ્લોરોબોરેટ હોય તો અહીંયા BF4- હોય અને N2+ હોય તો એ બંને બિટવીન આયોનિક બોન્ડ સ્ટ્રોંગ હોય, ને જેટલો આયોનિક બોન્ડ સ્ટ્રોંગ હોય તેમાં વોટરની સોલ્યુબિલિટી શું થતી હોય? ડિક્રીઝ થતી હોય. અને એ રૂમ ટેમ્પરેચરે બી કેવો છે? સ્ટેબલ. આવડો રૂમ ટેમ્પરેચરે સ્ટેબલ નથી, પણ આવડો કેવો છે? સ્ટેબલ. તો આ એક બેઝિક ફિઝિકલ પ્રોપર્ટીની ઇન્ફોર્મેશન છે. આના બેઝ તમને ક્વેશ્ચન એ લોકો પૂછી શકે. આ એની મિકેનિઝમ છે, બટ એની અંદર તમારે મિકેનિઝમની જરૂર નથી. નાવ આપણે સમજીએ એની કેમિકલ રિએક્શન્સ. તો એમાં 2 ટાઈપની રિએક્શન છે. જ્યારે બે ડાયઝોનિયમ સોલ્ટની અંદર રિએક્શન થતી હશે તો હો सकता है તો પર્ટિક્યુલરલી તમને પૂછે છે ડાયઝોનિયમ સોલ્ટ એટલે આપણે એરોમેટિક જ લઈશું, એલિફેટિક નહીં લઈએ. તો આખો N2 રિપ્લેસ થાય કોઈ ન્યુક્લિયોફાઇલ થ્રુ, એવી રિએક્શન જોઈએ. તો આપણે જોઈએ રિએક્શન ઇન્વોલ્વિંગ ડિસ્પ્લેસમેન્ટ ઓફ નાઇટ્રોજન. ડિસ્પ્લેસમેન્ટ કહું એટલે N2નું સબસ્ટિટ્યુશન કોઈ ન્યુક્લિયોફાઇલ થ્રુ થતું હશે, રાઈટ. એમની અંદર આપણે જોઈએ ફર્સ્ટ ડિસ્પ્લેસમેન્ટ બાય હેલોજન એન્ડ સાયનાઇડ. તો એને આપણે નામ આપ્યું હતું, ઇટ ઇઝ નોન એઝ સેનમેયર રિએક્શન ઓર ગેટરમાન રિએક્શન. સેનમેયરનો મતલબ એમાં copper+1નો સોલ્ટ લેવામાં આવતો હોય. હું copper+1 કહું તો એમાં Cl હશે કે Br હશે? એટલે આમાં જે હેલોજન તરીકે હશે Cl બી હોઈ શકે અને Br બી હોઈ શકે, પણ હું આને કહું છું Q+, કારણ કે +1 હોય તો એને Q+ કહેવાય. હવે એ Q+ ઓલ્સો refer as a Cu2Cl2 or sometimes also refer as a CuCl. તો હું CuCl કહું તો બી copper+1 હોય, અને Cu2Cl2 કહીશ તો બી કેવું હશે? +1. કારણ કે રિપ્રેઝન્ટેશન અલગ અલગ છે, વાત તો સરખી જ છે. એટલે તમને જ્યારે આપે તો એ લોકો આ બી આપી શકે, આ બી આપી શકે. તો આમાં મિકેનિઝમ ઓબ્ઝર્વ થશે, ArSN1 N2 રિમૂવ થશે, કાર્બોકેટાઇન બનશે. આમાં રિઅરેન્જમેન્ટ ન થાય પછી આમાં ન્યુક્લિયોફાઇલ તરીકે Cl એટેક કરશે. Br હોય તો Br એટેક કરે, અને જો હેલોજન ન હોય ને તમને CuCN કે કેસીન આપે તો આમાં સાયનાઇડ ન્યુક્લિયોફાઇલ હોય, તો આ સાયનાઇડ છે ન્યુક્લિયોફાઇલ તરીકે એટેક કરતા હોય, તો વી વિલ ગેટ બેન્ઝીન કાર્બોનાઇટાઇલ. તો ધીસ ઇઝ હાઉ આપણે N2નું સબસ્ટિટ્યુશન હેલોજન કે સાયનાઇડ થ્રુ કરી શકીએ. એને કહી શકીએ સેનમેયર રિએક્શન્સ. નાવ ગેટરમાનની અંદર આમાં કોપર છે પાવડર ફોર્મમાં લેવામાં આવે, પાવડર ફોર્મમાં. આમાં આનો સોલ્ટ લેવામાં આવે અને આની સાથે એસિડ હોય. તો સોલ્ટ ન હોય, કોપર પ્લસ એસિડ હોય તો ધેટ રિએક્શન્સ રિફર એઝ એ ગેટરમાન રિએક્શન્સ. તો આમની અંદર બી ArSN1 થશે એટલે સીધું તમારે શું કરવાનું? આ N2નું સબસ્ટિટ્યુશન Cl થ્રુ કરી લેવાનું, એટલે ફાઇનલી આ બની જશે. બટ હા, આ N2 રિમૂવ થશે, નાઇટ્રોજન ગેસના ફોર્મમાં થશે અને કોપરનો પછી +1નો સોલ્ટ બની જશે. એટલે આમની અંદર બી Cl કે Br એડ કરી શકીએ. પણ માનો કે N2નું સબસ્ટિટ્યુશન I થ્રુ કરવું છે તો એના માટેની નેક્સ્ટ રિએક્શન છે ઇફ યુ રિએક્ટ વિથ Ki, પોટેશિયમ આયોડાઇડ. તો આમાં બી ArSN1 થશે, N2 રિમૂવ થશે, કાર્બોકેટાઇન બનશે અને I શું કરતો હોય? એટેક. આમાં આપણે Cu2I2 લઈ શકીએ નહીં. તો ફાઇનલી આયોડિનવાળી પ્રોડક્ટ મળશે. HBF4 હોય તો મેં એવું સમજાવ્યું હતું, પહેલાં ફર્સ્ટ સ્ટેપમાં એનાઇન એક્સચેન્જ થતો હોય, અને જો થશે તો Clની જગ્યાએ પહેલાં કોણ આવતો હોય? BF4-, અને પછી એને હીટિંગ કરશો તો N2નું સબસ્ટિટ્યુશન છે ફ્લોરિન થ્રુ થાય અને બનશે ફ્લોરોબેન્ઝીન.
તો ખાસ કરીને આયોડોબેન્ઝીન અને ફ્લોરોબેન્ઝીન બનાવવા માટે આના માટે કે યુઝ કરવામાં આમાં યુઝ કરવામાં આવે HBF4. ઇટ ઇઝ નોન એઝ બાલ-સિમન રિએક્શન, પણ તમને નામ યાદ નહીં હોય તો ચાલશે. પછી હાઇડ્રોક્સિલ ગ્રુપ રિપ્લેસ કરવું છે તો ઇટ રિએક્ટ વિથ વોટર. તો વોટર સાથે વાર્મ કરો તો આમાં BRSN1 થશે, N2 રિમૂવ થશે, કાર્બોકેટાયન બનશે અને વોટર છે ન્યુક્લિયોફાઇલ તરીકે એટેક કરશે. અહીંથી H+, અહીંથી Cl, તો HCl રિમૂવ થશે અને N2 શું થતો હોય? દૂર. After that, if we want to replace N2 group with H, તો એના માટે બે રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરવામાં આવે છે, ધેટ ઇઝ હાઇપોફોસ્ફરસ એસિડ ઓર ફોસ્ફાઇનિક એસિડ. તો માનો કે તમને આપેલો છે H3PO2, તો આ છે એ રિડ્યુસિંગ એજન્ટ છે, તો એ આનું રિડક્શન કરશે, પોતાનું શું થશે? ઓક્સિડેશન. એટલે N2 કાઢી અને ત્યાં તમારે H લગાડી દેવાનો અને આનું જ્યારે ઓક્સિડેશન થશે તેમાંથી બની જશે H3PO3. તમને નીટમાં આ વસ્તુ પૂછી શકે. તો આમાં આની ઓક્સિડેશન સ્ટેટ હોય +1, આની થઈ જશે +3. સેમ ટુ સેમ N2 નું રિપ્લેસમેન્ટ આપણે H થ્રુ કરવું છે, તો બીજો રિએજન્ટ લેવામાં આવે છે ઇથેનોલ. તો આમની અંદર બી આ રિડ્યુસિંગ એજન્ટ છે, તો આનું પોતાનું ઓક્સિડેશન થશે, ઓક્સિડેશન થશે તો 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થઈને બની જશે આલ્ડીહાઇડ અને આમાં N2 નું રિપ્લેસમેન્ટ થઈ જશે H થ્રુ. આ રિએક્શન છે વેરી ઇમ્પોર્ટન્ટ, કેટલા સમયથી નથી પૂછ્યું, નીટમાં પૂછાઈ શકે. નેક્સ્ટ છે રિપ્લેસમેન્ટ બાય NO2 ગ્રુપ. તો પહેલાં માનો કે HBF4 સાથે રિએક્શન કરાવશું તો પહેલાં એનાઇન એક્સચેન્જ થઈને બની જશે BF4 નો સોલ્ટ અને પછી NO2 લઈશું તો આ બનતો હોય ન્યુક્લિયોફાઇલ અને તમે એને હીટિંગ કરો તો આમાં ARSN1 મિકેનિઝમ ઓબ્ઝર્વ થઈ અને NO2 છે એન્ટર થશે, તો વી વિલ ગેટ નાઇટ્રોબેન્ઝીન, રાઈટ. તો ધીસ ઇઝ હાઉ N2 નું રિપ્લેસમેન્ટ થઈ અને આપણે કોઈ ન્યુક્લિયોફાઇલની અંદર એન્ટર કરી શકીએ. અને એની જ વસ્તુ મેં આ એક ટેબલની અંદર સમજાવી છે તમને. ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન છે, ઇટ ઇઝ નોન એઝ કપલિંગ રિએક્શન્સ. કપલિંગનો મતલબ એવો થશે, એમાં એની ટુ એટમ બિટવીન બોન્ડ ફોર્મ થતો હશે. સમટાઈમ્સ એ લોકો તમને કપલિંગની જગ્યાએ સ્પેસિફિક આપી દે CN કપલિંગ. આ વન ઓફ ધ એક્ઝામ્પલ ઓફ ESR મિકેનિઝમ. આમાં શું થતું હોય, એક યુઝ કરવામાં આવતો હોય ડાયઝોનિયમ સોલ્ટ અને પછી આમાં લેવામાં આવતો હોય ફિનોલ અથવા તો એનિલિન. કારણ કે આ બંને ગ્રુપ એટલા માટે લેવામાં આવે તાકે આની સ્ટ્રોંગ +R લાગે અને SR થાય તો આ બનતો હોય ન્યુક્લિયોફાઇલ, આ બનતો હોય ઇલેક્ટ્રોફાઇલ. આમાં ટર્મિનલ નાઇટ્રોજન છે એ બનતો હોય ઇલેક્ટ્રોફાઇલ અને આની રિસ્પેક્ટમાં એટેક થતો હોય પેરા પરથી. જો પેરા બ્લોક હોય તો પછી ઓર્થોથી થાય. તો આમાં જે મિકેનિઝમ ઓબ્ઝર્વ થશે એ થશે ESR. તો ESR થાય તો આમાં ન્યુક્લિયોફિલિક સેન્ટર કોણ બનતો હોય તો કે પેરા પોઝિશન, પછી આના પર એટેક કરશે. જો એટેક કરે એટલે આ બંને ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે. તો આનો કાર્બન અને આનો નાઇટ્રોજન એ બંને બિટવીન બોન્ડ ફોર્મ થાય. ધેટ ઇઝ વાય ધીસ રિએક્શન્સ ઇઝ રિફર એઝ એ કપલિંગ રિએક્શન્સ, રાઈટ. અને SV નો થેટ સોરી 2 બોન્ડ આવશે, રાઈટ. અને SV નો થેટ જ્યારે કપલિંગ થશે તો N ડબલ બોન્ડ N ની બોથ સાઈડ એરોમેટિક રિંગ હશે અને પછી કોઈ ગ્રુપ હશે તો એના કારણે કોઈ કલર જોવા મળતો હશે. તો સમટાઈમ્સ ધીસ રિએક્શન્સ ઓલ્સો રિફર એઝ એ ડાય ટેસ્ટ. ડાય મતલબ રંગ કસોટી બી કહી શકીએ. એટલે આપણે એવું કહી શકીએ ફિનોલ હોય તો ડાયસ બને, બટ આલ્કોહોલ હોય બને નહીં. તો આલ્કોહોલ અને ફિનોલને ડિસ્ટિંગ્વિશ કરવા માટે બી આ રિએક્શન યુઝ કરી શકીએ. બટ SV નો ધેટ ફિનોલ હોય તો અહીંયા મીડિયમ લેવું પડે બેઝિક, એમાં pH હોવી જોઈએ 9 to 10. શું કામ? બીકોઝ જ્યારે બી આપણે બેઝિક મીડિયમ લઈશું પણ બેઝિક બી કેવું તો કે મોડરેટ યા વીક બેઝિક. તો પેલા બેઝ હોય H+ લેશે અને જો H+ લેશે તો ફિનોક્સાઇડ બનશે. તો આની જે +R છે એ ઇન્ક્રીઝ થશે તો આની ન્યુક્લિયોફિલિસિટી શું થાય? ઇન્ક્રીઝ. અને ન્યુક્લિયોફિલિસિટી ઇન્ક્રીઝ થશે તો આમાં રેટ ઓફ રિએક્શન બી શું થતી હોય? ઇન્ક્રીઝ થતી હોય, રાઈટ. પછી તો તમને એ લોકો અહીંયા એક રિંગ નહીં બીજી રિંગ બી કનેક્ટ કરે, પણ તમારે શું જોવાનું, બે રિંગ હોય તો કપલિંગ કઈ રિએક્શનમાંથી થશે તો કે જેની ન્યુક્લિયોફિલિસિટી વધારે હશે એમની અંદર. અને જ્યારે બી પર્ટિક્યુલરલી OH થી કપલિંગ થઈ અને જે સોલ્ટ બનતો હશે એનો કલર હશે ઓરેન્જ. તો ધેટ ઇઝ વાય ઓરેન્જ ડાયસ ફોર્મ ફિનોલમાં થાય. સેમ ટુ સેમ કપલિંગ રિએક્શન આપણે એનિલિન અથવા તો N સબસ્ટિટ્યુટેડ એનિલિનમાં આપણે યુઝ કરી શકીએ. 1 ડિગ્રી અમાઇન બી હોઈ શકે, 2 ડિગ્રી બી હોઈ શકે, 3 ડિગ્રી બી હોઈ શકે. ઇટ રિએક્ટ વિથ બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ. તો આ બનતો હોય ઇલેક્ટ્રોફાઇલ. આમાં બી એટેક થતો હોય પેરા પરથી કારણ કે આની +R લાગે. પેરા બ્લોક હોય તો ઓર્થો પરથી થાય.
તો કપલિંગ જે થશે આ બંને બિટવીન થશે. જો થાય અને NH2 થી અગર કોઈ ડાયસ બને તો એનો જે કલર હોય કેવો હોય? યલો કલર. ઇટ શોઝ યલો કલર, રાઈટ. તો આમની અંદર pH છે એ રાખવામાં આવતી હોય 4 to 5, યાની કે સ્લાઇટલી એસિડિક મીડિયમ રાખવામાં આવતું હોય. શું કામ? કારણ કે જો હું બેઝિક મીડિયમ રાખીશ તો પછી અહીંયા જે બેઝ લીધેલો હોય ને એ જ તે સીધો આના પર એટેક કરે, એટલે આવું ન થાય. એટલા માટે આમાં મીડિયમ છે એ વીક એસિડિક મીડિયમનો યુઝ કરવામાં આવતો હોય, રાઈટ. અને પછી મેં તમને સમ ઓફ ધ એક્ઝામ્પલ એ બતાવ્યા હતા કે જ્યારે બી કપલિંગ થાય તો માનો કે ઘણી વખત એવું બી થાય કે એક જ કમ્પાઉન્ડમાં એક NH2 ને એક OH ગ્રુપ આપેલું હોય. તો એક સાઈડ તમને pH આપી 4 to 5, તો 4 to 5 આપે તો કોની રિસ્પેક્ટમાં કપલિંગ થાય? તો આપણે એવું કહી શકીએ NH2 ની રિસ્પેક્ટમાં, કારણ કે આમાં જ તે 4 to 5 pH હોય તો એની રિસ્પેક્ટમાં કપલિંગ થશે. તો પેરા તો બ્લોક છે, તો હવે ક્યાં થશે? ઓર્થો પર. તો આની પ્રોડક્ટ મળશે, સોરી ઊંધું થઈ ગયું છે. હા, આમાં માનો કે 4 to 5 pH હોય તો પ્રોડક્ટ આ નહીં, આ મળશે, કારણ કે આની રિસ્પેક્ટમાં કપલિંગ થશે. તો આમાં જસ્ટ ઊંધું છે, તો તમારે સમજવાનું આમાં જે pH છે, હા આમાં જે pH હશે એ 4 to 5 હશે આમની અંદર, અને આમની અંદર જે pH હશે એ હશે 9 to 10. સપોઝ આવું આપેલું છે. તો જ્યારે 4 to 5 pH હોય તો કોની રિસ્પેક્ટમાં કપલિંગ થશે? તો કે NH2 ની રિસ્પેક્ટમાં. એકચ્યુઅલી આપણે ચેન્જ કરી નાખીએ. નહીં, તમે આવું સમજો. માના જાય અહીંયા જે pH આપેલી છે એ 4 to 5 છે અને અહીંયા હું ચેન્જ કરું છું, મને કે 9 to 10. યસ, જો pH 9 to 10 હોય તો કોની રિસ્પેક્ટમાં થશે? કારણ કે 9 to 10 હોય તો એ બેઝિક મીડિયમ થયું. તો પહેલાં એસિડ બેઝ રિએક્શન થાય તો આમાં જે એનાયન બનશે એવો બનશે, તો આની પ્લસ R છે એ હવે આનાથી કેવી થઈ જશે? વધી જશે. તો OH ની રિસ્પેક્ટમાં કપલિંગ થશે. અને જો 4 to 5 pH હોય તો કોની રિસ્પેક્ટમાં થાય? NH ની રિસ્પેક્ટમાં. નીટમાં આવું પૂછી શકે. પછી મેં તમને સમ ઓફ ધ અધર કમ્પાઉન્ડ બી એમની અંદર બતાવ્યા હતા કે કપલિંગ છે એ કઈ જગ્યાએ થાય. તો યુ કેન સી યર, માનો કે પછી તો એ લોકો શું આપતા હોય કે અલગ અલગ જગ્યાએ સબસ્ટિટ્યુન્ટ આપી દેતા હોય. તો અગર આની રિસ્પેક્ટમાં પેરા છે બ્લોક છે તો કઈ જગ્યાએ થતો હોય? ઓર્થો પર. સેમ ટુ સેમ બે રિંગ આપે તોય વાંધો નહીં, પણ જે રિંગની અંદર ન્યુક્લિયોફિલિસિટી વધારે હોય ત્યાં થાય. તો આ ઓર્થોની પોસિબિલિટી છે, પેરાની છે, તો કઈ જગ્યાએ થશે? પેરા. માનો કે બીટા નેપ્થોલ આપેલો હોય તો આની રિસ્પેક્ટમાં પેરા તો બ્લોક છે, તો આ બેમાં ઓર્થોમાં પર્ટિક્યુલરલી આ ઓર્થો પર થશે બીકોઝ ઓફ સ્ટેબિલિટી. તો પછી તમને અલગ અલગ એ લોકો આવા ફિનોલ કે આમાઇન છે આપે તો તમને ફાઇનલી જે કપલિંગ થઈને જે પ્રોડક્ટ બનતી હોય બનાવતા આવડવી જોઈએ. આફ્ટર ધેટ સમ ઓફ ધ એને ડાયઝોનિયમ સોલ્ટના ઇમ્પોર્ટન્ટ આપેલા છે કે જ્યારે બી એરોમેટિક રિંગની અંદર તમારે કોઈ ફંક્શનલ ગ્રુપ એડ કરવું હોય તો ઇટ ઇઝ ટુ ટફ, બટ વી કેન સે દેટ ડાયઝોનિયમ સોલ્ટથી ઇઝીલી ડિફરન્ટ ફંક્શન ગ્રુપ છે આપણે એડ કરી શકીએ અને ડાયઝોનિયમ કપલિંગ કરીને આપણે ડિફરન્ટ ડાયઝ બી પ્રિપેર કરી શકીએ. તો એવી તમને એપ્લિકેશન એ લોકોએ આપેલી છે. નેક્સ્ટ વી ઓલ્સો ડિસ્કસ્ડ if you want to distinguish 1 degree, 2 degree and 3 degree amine, તો એના માટે કઈ કઈ ટેસ્ટ હતી? તો કાર્બન અમાઇન ટેસ્ટ 3 આપણે 1 ડિગ્રી આપતો હોય 2 અને 3 નો આપતો હોય, એમાં સ્મેલ છે એ ખરાબ મળે. હિન્સબર્ગ 1 ડિગ્રી 2 ડિગ્રી સાથે રિએક્શન આપે પણ 3 સાથે ન આપે, પણ 1 ડિગ્રીમાં બેઝ સાથે સોલ્યુબલ થાય, 2 ડિગ્રી સાથે ઇનસોલ્યુબલ રહે. ત્યાર પછી આ એક એક્સ્ટ્રા ટેસ્ટ હતી, દેટ ઇઝ હોફમાન મસ્ટર્ડ ઓઇલ ટેસ્ટ. તમારે ખાલી એટલું સમજવાનું 1 ડિગ્રી આપે અને બ્લેક પીપીટી આપે, 2 અને 3 નો આપે, બસ ધેટ્સ ઇટ. ત્યાર પછી હું HNO2 સાથે રિએક્શન કરું તો એલિફેટિકની વાત છે, આમાં એરોમેટિકની વાત નથી. મેં તમને એવું સમજાવ્યું હતું કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી અમાઇન બી કેવા હશે તમને એ લોકો કહેશે એલિફેટિક સ્પેસિફિકલી. તો એલિફેટિક અમાઇન હોય ને 1 ડિગ્રી સાથે રિએક્શન કરું તો એમાં ફાઇનલ પ્રોડક્ટ બની જાય આલ્કોહોલ, પણ આલ્કોહોલ બનશે તો એમાં નાઇટ્રોજન ગેસ ઇવોલ્વ થશે. બટ અગર હું 2 ડિગ્રીની વાત કરું તો 2 ડિગ્રી છે એમાં એન નાઇટ્રોસ અમાઇન બને, એટલે એમાંથી બનતો હોય ઓઇલી સબસ્ટન્સ. એટલે ઓઇલી સબસ્ટન્સ મળે તો સમજવાનું 2 ડિગ્રી માઇન હોવો જોઈએ, અને 3 ડિગ્રી માઇન હોય તો માત્ર એસિડ બેઝ રિએક્શન કેવો થતો હોય? એ સોલ્યુબલ, રાઈટ. તો આવી રીતે તમને એ લોકો ટેસ્ટ બી પૂછી શકે. અને પછી આ કન્વર્ઝન તમને ટેક્સ્ટમાં આપેલું છે અને બાકી તમારે મોડ્યુલમાંથી આ એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે. આઈ થિંક એટલી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર સમજ્યા હતા. આ ચેપ્ટર બહુ સ્મોલ છે અને વ્યવસ્થિત પ્રિપેર કરી અને આની પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરજો. ઓકે,
ધન્યવાદ.